ચંદરપુર ગામના ધૂળભર્યા રસ્તાઓ પર આજે એક અજીબ શાંતિ છવાયેલી હતી. જ્યારે એક ભૂરી બત્તીવાળી સરકારી ગાડીએ પ્રવેશ કર્યો. આ કોઈ સામાન્ય દિવસ ન હતો, પરંતુ ભૂતકાળના ઊંડા ઘાવને તાજા કરવાનો દિવસ હતો. ગાડીની સીટ પર બેઠેલી અનન્યા, જે હવે એક આઈએએસ અધિકારી હતી, બારીની બહાર જોઈ રહી હતી. 7 વર્ષ પહેલા આ જ ગામે તેને અપમાનિત કરીને કાઢી મૂકી હતી. આજે તે જ વિજેતાની જેમ પાછી ફરી હતી. તેના દિલમાં પોતાની સફળતાનો ગર્વ અને એ પતિ પ્રત્યે ઊંડી નફરત હતી જેણે તેને છોડી દીધી હતી. 7 વર્ષ પહેલાની એ કાળી રાત આજે પણ અનન્યાના મગજમાં એક ડરામણા સપનાની જેમ જીવંત હતી. વિક્રમે કોઈ પણ દયા વિના તેના હાથમાં છૂટાછેડાના કાગળો પકડાવી દીધા હતા અને તેને ઘરમાંથી બહાર કાઢી મૂકી હતી. એ સમયે તે માત્ર એક લાચાર સ્ત્રી હતી, જે પોતાનો અભ્યાસ અને સપના પૂરા કરવા માંગતી હતી. વિક્રમની માતા કૌશલ્યાએ તેને મેણા મારીને આખા ગામની સામે અપમાનિત કરી હતી. વિક્રમ ચૂપચાપ ઊભો તમાશો જોતો રહ્યો અને તેને એકવાર પણ પોતાની પત્નીનો બચાવ ન કર્યો. અનન્યાએ કસમ ખાધી હતી. આજે તેના પર્સમાં એક બહુ મોટી રકમનો ચેક રાખેલો હતો. આ એ દેવું હતું જે વિક્રમે તેને છૂટાછેડા વખતે ભરણપોષણના નામે આપીને તેના પર લાદ્યું હતું. અનન્યાએ વિચારી રાખ્યું હતું કે તે વિક્રમના ચહેરા પર આ ચેક ફેંકીને પોતાનું દેવું ચૂકવશે. તે તેને બતાવશે કે એક સ્ત્રી પુરુષના સહારા વિના પણ આસમાન આંબી શકે છે. ગામના કાચા રસ્તાઓ પરથી પસાર થતી ગાડીએ વિક્રમના જૂના મકાન તરફ વળાંક લીધો. આસપાસના ગ્રામજનો ઉત્સુકતાથી આ કાફલાને જોવા લાગ્યા અને ભીડ એકઠી થવા લાગી હતી. ગાડી એક ઝટકા સાથે ઊભી રહી અને સુરક્ષા કર્મીઓએ તરત જ બહાર નીકળીને ભીડને પાછળ હટાવવાનો ઇશારો કર્યો. જેવો કારનો દરવાજો ખુલ્યો અને અનન્યાએ બહાર પગ મૂક્યો, ગામવાળાઓની આંખો ફાટેલી રહી ગઈ. ઘણા વડીલોએ એ ચહેરાને ઓળખી લીધો, જે ક્યારેક ઘૂંઘટની પાછળ પોતાની ઓળખ છુપાવવા મજબૂર હતી. આજે એ ચહેરા પર એક ગજબનું તેજ અને સત્તાનો અહંકાર હતો. સરપંચ હરિદાસ, જે ક્યારેક ગામના પ્રભાવશાળી વ્યક્તિ હતા, તેઓ પણ સ્તબ્ધ રહી ગયા. અનન્યાની નજર માત્ર વિક્રમના એ જૂના ઘરને શોધી રહી હતી. તેનું દરેક પગલું જમીન પર પડતાની સાથે જાણે વિક્રમના અહંકારને કચડી રહ્યો હોય. તે મનોમન વિચારી રહી હતી કે જ્યારે વિક્રમ તેને આ રૂપમાં જોશે તો તેની હાલત શું થશે. શું તે શરમ અનુભવશે કે પછી એ જૂના પુરુષવાદી અહંકારમાં રહેશે. ગામની સ્ત્રીઓ, જે ક્યારેક તેના પર મેણા મારતી હતી, આજે ડરના મારી પાછળ હટી રહી હતી. કોઈની હિંમત નહોતી થઈ રહી કે આગળ વધીને વાત કરી શકે. અનન્યા સીધી સરપંચ હરિદાસ પાસે ગઈ અને મોટા અવાજે વિક્રમ વિશે પૂછ્યું, જેનાથી સન્નાટો છવાઈ ગયો. સરપંચે ધ્રુજતી આંગળીએ એ જર્જરિત અને ખસ્તાહાલ ઘર તરફ ઇશારો કર્યો, જે ક્યારેક વિક્રમનું હતું. અનન્યાની ભ્રમરો ખેંચાઈ ગઈ. તેને આશા હતી કે વિક્રમે પોતાનો વેપાર વધારી લીધો હશે અને એક આલીશાન હવેલી બનાવી લીધી હશે, પરંતુ જે દ્રશ્ય તેની સામે હતું તે તેની કલ્પનાથી બિલકુલ અલગ હતું. ઘરની દિવાલો પડી રહી હતી અને આંગણામાં સુનકાર છવાયેલો હતો. આ જોઈને અનન્યાનો ગુસ્સો વધી ગયો. તેને લાગ્યું કે વિક્રમે પોતાને કોઈ ખરાબ આદતમાં વધુ બરબાદ કરી દીધું હશે અને હવે તેને ફળ મળી રહ્યું છે. તેણે સુરક્ષા કર્મીઓને રોકવાનો આદેશ આપ્યો અને પોતે એકલી તૂટેલા દરવાજાને ધક્કો મારીને અંદર પ્રવેશી. ઘરની અંદરનું વાતાવરણ ખૂબ જ નિરાશાજનક અને ઉદાસ હતું. ચારે તરફ કરોડિયાના ઝાડા અને ધૂળના થર જામ્યા હતા. એવું લાગી રહ્યું હતું જાણે અહીં વર્ષોથી ખુશીઓ આવી જ ન હોય. આંગણામાં તુલસીનો એ છોડ સુકાઈ ગયો હતો, જેની તે પૂજા કરતી હતી. જૂની યાદોએ એક પળ માટે તેના પગલાં રોકી દીધા, પરંતુ તેણે પોતાના ગુસ્સાને જગાડ્યો. તે અહીં ભાવુક થવા નહીં, પરંતુ પોતાનો જૂનો હિસાબ બરાબર કરવા આવી હતી. વિક્રમ ક્યાં છુપાઈને બેઠો છે? અનન્યાનો અવાજ ખાલી આંગણામાં ગુંજી ઉઠ્યો, પરંતુ કોઈ જવાબ ન મળ્યો. તેણે વિચાર્યું કે કદાચ તે ડરીને કોઈ રૂમમાં ભરાઈ ગયો છે. તે પોતાના હાથમાં એ ચેક મજબૂતીથી પકડી રહી હતી, જાણે તે કાગળનો ટુકડો નહીં, પરંતુ તેનું સૌથી મોટું હથિયાર હોય. રૂમની અંદર અંધારું હતું અને હવામાં અજીબસી ભેજની વાસ આવી રહી હતી. તેણે ફરી એકવાર વિક્રમનું નામ પોકાર્યું, પરંતુ અવાજમાં બેચેની હતી. તે એ માણસોનો ચહેરો જોવા માંગતી હતી જેણે તેને બરબાદ કરવાની કોશિશ કરી હતી. ત્યારે પાછળથી ધીમો અને ધ્રુજતો અવાજ આવ્યો, દીકરી, તું આવી ગઈ. અનન્યાએ ઝટકાથી પાછળ ફરીને જોયું. દરવાજાની પાસે ગામની એક કમજોર વૃદ્ધ સ્ત્રી ઊભી હતી. આ વિક્રમની તાઈ હતી, જે ક્યારેક ખૂબ જ કડક સ્વભાવની હતી, પરંતુ આજે તેમની હાલત જોઈને કોઈ પણ દયા ખાઈ જાય. તેમના કપડા પર થીગડા મારેલા હતા અને આંખોમાં ભીનાશ હતી. અનન્યાએ કઠોરતાથી પૂછ્યું કે વિક્રમ ક્યાં છે અને ઘરની આ દુર્દશા કેવી રીતે થઈ ગઈ છે. તાઈએ કંઈ પણ ન કહ્યું, બસ પોતાની જૂની સાડીના પાલવથી પોતાના બધા આંસુ લૂછવા લાગી. તાઈની આ ખામોશી અનન્યાને વધુને વધુ ખૂંચી રહી હતી. તે પોતાના હોદ્દાના ઘમંડમાં ભૂલી ગઈ હતી કે આ ગામ તેનું પણ પોતાનું હતું. તેણે પોતાની ચેકબુક કાઢી અને ગુસ્સામાં કહ્યું, મને વિક્રમના નાટકોથી કોઈ મતલબ નથી. હું અહીં તેનું એ દેવું ચૂકવવા આવી છું જે તેણે ખેરાતમાં આપ્યું હતું. તેને બોલાવો અને કહો કે હું કોઈની બોહતાજ નથી. તેના અવાજમાં કડવાશ 7 વર્ષના સંઘર્ષનું પરિણામ હતી, પરંતુ તાઈના ચહેરા પર ડરની જગ્યાએ એક ઊંડું દુઃખ હતું, જે અનન્યાને બિલકુલ સમજાઈ નહોતું રહ્યું. તાઈએ ધીમેથી પોતાના હાથ જોડ્યા અને ભારે અવાજે બોલી, એ દેવું જે તું ચૂકવવા આવી છે તેની કિંમત થોડા કાગળોથી પૂરી ન થઈ શકે. તું વિક્રમને શોધી રહી છે ને? તે આ ઘરમાં નથી. અનન્યાએ ચીડાઈને પૂછ્યું કે તે ક્યાં છુપાયો છે. તાઈની આંખોમાંથી આંસુ છલકાઈ પડ્યા અને તેમણે કહ્યું, તે ગામની બહાર ઝૂંપડીમાં પોતાના અંતિમ શ્વાસ ગણી રહ્યો છે.
તેણે પોતાનું બધું જ લૂંટાવી દીધું માત્ર તારા માટે. આ સાંભળીને અનન્યાના હાથમાંથી ચેક નીચે પડી ગયો અને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. અનન્યાનું મગજ શૂન્ય થઈ ગયું હતું. આ કેવી રીતે શક્ય હતું? જે માણસે તેને બેદર્દીથી ઘરમાંથી કાઢી મૂકી હતી તે તેના માટે બધું કેવી રીતે લૂંટાવી શકે? તેને લાગ્યું કે આ તાઈની કોઈ ચાલ છે જેથી તે ગરીબી બતાવીને પૈસા પડાવી શકે. તેણે પોતાની જાતને સંભાળી અને કડક અવાજમાં કહ્યું, તમે જૂઠું બોલી રહ્યા છો. વિક્રમ મને જાતે જ કાઢી મૂકી હતી. તે માત્ર એક સ્વાર્થી અને કાયર માણસ છે. હું આ વાર્તાઓ પર વિશ્વાસ નથી કરવાની. પરંતુ તેના અવાજમાં હવે આત્મવિશ્વાસ નહોતો. અંદર એક અજીબ ડર તે સતાવી રહ્યો હતો. ત્યારે દરવાજા પર ભારે પગલાંનો અવાજ આવ્યો. સરપંચ હરિદાસ અને ગામના કેટલાક અન્ય વડીલો અંદર આવી ચૂક્યા હતા. તેમના ચહેરા પર પણ એવું જ ઊંડું દુઃખ અને પશ્ચાતાપ હતો. હરિદાસે આગળ વધીને અનન્યાનો પડેલો ચેક ઉઠાવ્યો અને આપતા કહ્યું, તારી તાઈ સાચું કહી રહી છે. અમે બધા આ પાપના ભાગીદાર છીએ. અમે એક મહાન માણસને ખોટો સમજ્યો અને તેને જીવતે જીવ નરકની આગમાં ધકેલી દીધો. અનન્યાના ધબકારા વધી ગયા હતા. તે સરપંચને તાકી રહી હતી. સમજાઈ નહોતું રહ્યું કે આ લોકો શું વાત કહી રહ્યા છે. તેનો સત્તા અને શક્તિનો બધો ઘમંડ ધીમે ધીમે પીગળી રહ્યો હતો. 7 વર્ષની નફરતની ઇમારતનો પાયો જાણે ડગમગવા લાગ્યો હતો. સરપંચે ભારે અવાજે કહ્યું કે જો સત્ય જાણવું હોય તો તેણે એ ઝૂંપડી સુધી ચાલવું પડશે જ્યાં વિક્રમ મોત સામે લડી રહ્યો છે. અનન્યાએ મુઠ્ઠી વાળી. શું તેનું આખું જીવન જૂઠ પર ટકેલું હતું? શું જે નફરતે તેને આઈએએસ બનવાની તાકાત આપી હતી તે પાયા વિહોણી હતી? તે કંઈ પણ કહ્યા વિના ઝટકાથી પાછળ ફરી અને બહાર ઉભેલી ગાડી તરફ ઝડપી પગલાં ભરવા લાગી. હવે તેણે ભયાનક સત્યનો સામનો કરવાનો હતો. ગાડીમાં બેસવાને બદલે અનન્યાએ પગપાળા જ એક પગદંડી ચાલવાનો નિર્ણય લીધો જે ગામની બહાર જતી હતી. તેની પાછળ સરપંચ અને ગામના કેટલાક લોકો ચૂપચાપ ચાલવા લાગ્યા. જેમ જ તે આગળ વધી રહી હતી તેના મનમાં વિક્રમ સાથે વિતાવેલા દિવસો ફિલ્મની જેમ ફરવા લાગ્યા. એ સમય જ્યારે વિક્રમ પોતે ભૂખ્યો સૂઈ જતો પણ પુસ્તકો ખરીદી લાવતો. પછી અચાનક એ સમય કેવી રીતે આવ્યો જ્યારે વિક્રમે તેની અવગણના કરવાનું શરૂ કરી દીધું? આ બધા સવાલો તેના મગજ પર હથોડાની જેમ સતત ભયંકર પ્રવાહ કરી રહ્યા હતા. રસ્તામાં તેણે જોયું કે ગામના ખેતરો જે ક્યારેય હરિયાભર્યા હતા તે હવે સૂકા અને ઉજળ પડ્યા હતા. આ ગામ હંમેશાથી જમીનદારોના દેવા અને જૂની રૂઢિઓમાં જકડાયેલું હતું. છોકરીઓને ભણાવવી અહીં પાપ માનવામાં આવતું હતું. અનન્યાને યાદ આવ્યું કે કેવી રીતે પંચાયતે વિક્રમ પર દબાણ કર્યું હતું કે તે પોતાની પત્નીને શહેરમાં ભણવા ન મોકલે. વિક્રમે ત્યારે બળવો કર્યો હતો. તો પછી એવું તો શું થયું કે એ જ વિક્રમે છૂટાછેડા આપી દીધા? શું દબાણ એટલું બધું વધી ગયું હતું કે તે તૂટી ગયો? અનન્યાની છાતીમાં દુઃખથી આગ લાગી રહી હતી. ધૂળવાળી હવાની વચ્ચે દૂર એક નાની જર્જરી ઝૂંપડી દેખાવા લાગી. એ જગ્યા સ્મશાન ઘાટની બિલકુલ નજીક હતી જ્યાં ગામના અછૂત અને ગરીબ લોકો રહેતા હતા. એક આઈએએસ અધિકારી હોવાના નાતે તેણે આવી ઘણી વસ્તીઓ જોઈ હતી. પરંતુ આજે આ વસ્તી જોઈને તેના રૂવાડા ઊભા થઈ રહ્યા હતા. શું તેનો પતિ જે ક્યારેક સન્માનિત પરિવારનો વારસદાર હતો આ નરકમાં આખરી દિવસો કાપી રહ્યો હતો? તેના પગ ભારે થઈ ગયા. તે આગળ વધવા નહોતી માંગતી પરંતુ સત્યનું આકર્ષણ તેને એ ઝૂંપડી તરફ જબરદસ્તી ખેંચી રહ્યું હતું. ઝૂંપડીની બહાર એક જૂનો ખાટલો પડેલો હતો અને ચારે તરફ અજીબ શાંતિ છવાયેલી હતી. માત્ર પવન ફૂંકાવાનો અવાજ આવી રહ્યો હતો. અનન્યાએ પાછળ ફરીને સરપંચને જોયા જેમની આંખો શરમથી ઝૂકેલી હતી. કોઈ પણ ગ્રામવાસી એ ઝૂંપડીની વધુ નજીક જવાની હિંમત નહોતો કરી રહ્યો. જાણે તેમણે વિક્રમને સમાજમાંથી બેદખલ કરી દીધો હોય. અનન્યાએ ઊંડો શ્વાસ લીધો અને સાડીનો પાલવ સરખો કર્યો. આ પળ તેના જીવનની સૌથી કઠિન પળ હતી. જે પળની તેણે રાહ જોઈ હતી તે હવે એક ભયાનક ડરામણા સપનામાં બદલાઈ ચૂકી હતી. તેણે ઝૂંપડીના તૂટેલા દરવાજા પર પોતાનો હાથ રાખ્યો. અંદરથી કોઈના ભયંકર રીતે ખાંસી ખાવાનો અવાજ આવી રહ્યો હતો. એક એવી ખાંસી જે ફેફસાને ચીરતી હોય તેવું અનુભવાઈ રહ્યું હતું. એ અવાજ સાંભળીને અનન્યાનું દિલ જોરથી ધડકવા લાગ્યું. આ એ જ વિક્રમ હતો જેનો અવાજ તેને સુરક્ષાનો અહેસાસ કરાવતો હતો. આજે એ જ અવાજ મોતની દસ્તક લાગી રહ્યો હતો. તેણે દરવાજો ધકેલ્યો અને અંદર જોયું. અંદર ઘોર અંધારું હતું. એક ખૂણામાં દીવો સળગી રહ્યો હતો જેની રોશનીમાં અસ્થિપિંજર જેવું શરીર ફાટેલા બિસ્તર પર સૂતેલું પોતાના અંતિમ શ્વાસ ગણી રહ્યું હતું. આ દ્રશ્ય જોઈને અનન્યાની આંખોમાંથી પહેલું આંસુ છલકાઈ પડ્યું. તે પોતાની નફરત, પોતાનો બદલો, પોતાનો રુતબો બધું જ એ દરવાજાની ઉંમરે ભૂલી ગઈ. તેને લાગ્યું જાણે કોઈએ તેનું કાળજું કાઢી લીધું હોય. તે ધીમે ધીમે એ શરીર તરફ આગળ વધવા લાગી. દરેક પગલે તેને એવું લાગી રહ્યું હતું જાણે તે કાંટાઓ પર ચાલી રહી હોય. જે સત્ય આગામી થોડી પળોમાં તેની સામે આવવાનું હતું તે માત્ર તેની દુનિયા હચમચાવી દેવાનું નહોતું પરંતુ કર્મ અને ધર્મના અર્થને પણ સંપૂર્ણપણે બદલી નાખવાનું હતું. આ એક શરૂઆત હતી. ઝૂંપડીની અંદરનું ભયાનક દ્રશ્ય જોઈને અનન્યાના શ્વાસ ગળામાં જ અટકી ગયા હતા. માટીની કાચી દિવાલોમાં તિરાડો પડી ચૂકી હતી અને છતમાંથી ટપકતા પાણીના નિશાન સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. હવામાં બીમારી, પરસેવો અને મોતની એક બહુ અજીબ દુર્ગંધ ફેલાયેલી હતી. ખૂણામાં પડેલા એક તૂટેલા ખાટલા પર હાડકાનું એક જર્જરિત માળખું સૂતેલું હતું. આ વિક્રમ હતો, એ માણસ જેનાથી તેણે પોતાના જીવનમાં સૌથી વધુ નફરત કરી હતી. સતત ઉપડતી ખાંસીના અવાજથી તેનું આખું શરીર ખરાબ રીતે ધ્રુજી રહ્યું હતું.
અનન્યાના પગ ત્યાં જ થંભી ગયા હતા અને તેનું તેજ મગજ સૂન પડી ચૂક્યું હતું. તે તો અહીં એવું વિચારીને આવી હતી કે વિક્રમે તેના ભરણપોષણના પૈસાથી કોઈ મોટો વેપાર શરૂ કરી દીધો હશે. તેને આશા હતી કે તે કોઈ આલીશાન હવેલીમાં એસથી જીવન જીવી રહ્યો હશે અને પોતાની નવી પત્ની સાથે ખુશ હશે. પરંતુ જે દર્દનાક સત્ય તેની આંખો સામે હતું તે તેની કલ્પનાથી બિલકુલ અલગ હતું. તે સમજી નહોતી શકતી કે આ તેના કર્મોનું ફળ છે કે પછી કોઈ બહુ ઊંડી અને ડરામણી સાજિશ. તેના મગજમાં 7 વર્ષ જૂની યાદોનું એક મોટું વાવાઝોડું અચાનક ઉઠવા લાગ્યું હતું. તેને પોતાના લગ્નનો એ પહેલો દિવસ યાદ આવ્યો જ્યારે તેણે લાલ જોડામાં આ ગામમાં પગ મૂક્યો હતો. એ સમયે વિક્રમ આખા ચંદનપુર ગામનો સૌથી મજબૂત અને ખડતલ નવયુવાન હતો. તેની પહોળી છાતી અને મજબૂત હાથો જોઈને કોઈ પણ કહી શકતું હતું કે કોઈ પણ મુસીબત સામે લડી શકે છે. આજે એ જ માણસને આ રીતે મોતના મુખમાં લાચાર પડેલો જોઈને અનન્યાનું દિલ એક અજાણ્યા ડરથી ખરાબ રીતે ગભરાઈ ગયું હતું. અનન્યા હંમેશાથી એક એવી છોકરી હતી જે સિવિલ સેવાની પરીક્ષા પાસ કરવા માંગતી હતી. પરંતુ ચંદનપુર જેવા રૂઢિચુસ્ત ગામમાં વહુઓનું પુસ્તકો અડવું પણ એક બહુ મોટું પાપ માનવામાં આવતું હતું. ગામની સ્ત્રીઓ મેણા મારતી હતી કે આ છોકરી તો ઘરના બધા કામકાજ છોડીને ઓફિસર બનવાના સપના જોઈ રહી છે. વિક્રમની માતા કૌશલ્યા તાઈ તો આ વાતની સખત વિરુદ્ધ હતી અને હંમેશા તેને અપમાનિત કરતી હતી. પરંતુ એ શરૂઆતના દિવસોમાં વિક્રમે હંમેશા પોતાની પત્નીનો પૂરો સાથ આપ્યો હતો અને તેને દરેક મેણાથી બચાવી હતી. તેને એ રાત સારી રીતે યાદ આવી ગઈ જ્યારે વિક્રમ પહેલીવાર શહેરથી તેના માટે પુસ્તકો લાવ્યો હતો. તેણે એ ભારે પુસ્તકોને પોતાના શર્ટની અંદર છુપાવી રાખ્યા હતા જેથી તેની માતાને ખબર ન પડે. રૂમમાં આવીને જ્યારે તેણે એ પુસ્તકો અનન્યાના હાથમાં મૂક્યા તો તેની આંખોમાં એક અજીબ ચમક હતી. તેણે કહ્યું હતું કે તું અભ્યાસ કર, આ ઘરની બધી દુનિયાદારી હું જાતે સંભાળી લઈશ. તે એક એવો રક્ષક હતો જેણે પોતાની પત્નીના સપનાઓને પોતાના ખભા પર ઉઠાવી લીધા હતા. શરૂઆતના વર્ષોમાં તેમનું લગ્ન જીવન ખૂબ જ સુંદર અને શાંતિપૂર્ણ હતું. જ્યારે અનન્યા આખી રાત જાગીને પોતાનો અભ્યાસ કરતી હતી તો વિક્રમ પણ તેની પાસે બેસીને તેને પંખો નાખતો રહેતો હતો. જો તે વાંચતા વાંચતા થાકીને સૂઈ જતી તો વિક્રમ બહુ પ્રેમથી તેના પર ચાદર ઓઢાડી દેતો હતો. તે એક એવો પતિ હતો જે પોતાની પત્નીની સફળતા માટે પોતાની દરેક ખુશી કુરબાન કરવા તૈયાર હતો. આવો માણસ અચાનક આટલો ક્રૂર અને સ્વાર્થી કેવી રીતે થઈ શકે? આ સવાલ અનન્યાના મગજમાં વારંવાર એક ભારે હથોડાની જેમ જોરથી ટકરાઈ રહ્યો હતો. વર્તમાનની વાસ્તવિકતાએ તેને ફરીથી હચમચાવી દીધી. જ્યારે ખાટલા પર સૂતેલા વિક્રમે એક બહુ જ દર્દનાક પડખું પહેરવ્યું. તેના શ્વાસ કોઈ જૂની અને તૂટેલી મશીનની જેમ બહુ ભયાનક અવાજ કરી રહ્યા હતા. ઝૂંપડીમાં સળગતી એકમાત્ર દીવાની પીળી રોશનીમાં તેનો ચહેરો કોઈ ભૂત જેવો ડરામણો લાગી રહ્યો હતો. તેની આંખો અંદરથી તરફ ઘસી ગઈ હતી અને ગાલના હાડકાં બહાર આવી ગયા હતા. એક સમય જે ચહેરો પ્રેમ અને આત્મવિશ્વાસથી ભરેલો રહેતો હતો આજે તેના પર માત્ર મોતનો એક બહુ ઊંડો અને કાળો પડછાયો મંડરાઈ રહ્યો હતો. અનન્યાએ પોતાની નજર ફેરવીને નાની ઝૂંપડીની ચારે તરફ જોયું. ત્યાં સુખ સુવિધાનો એક પણ સામાન હાજર નહોતો. એક તૂટેલો માટલા અને કેટલાક ગંદા વાસણો સિવાય ત્યાં માત્ર અત્યંત ગરીબીનું રાજ હતું. જમીન પર સૂકું ઘાસ પથરાયેલું હતું અને બારીના નામે દિવાલમાં માત્ર એક કાણું હતું જેને કોતરાથી ઢાંકવામાં આવ્યું હતું. જે માણસ પાસે ગામની સૌથી સારી અને ફળદ્રુપ જમીન હતી તે આજે એક અછૂત ભિખારીની જેમ આ ગંદી અને બદબૂદાર જગ્યાએ રહેવા માટે કેમ મજબૂર થઈ ગયો હતો? પછી અચાનક તેના મગજમાં એ ભયાનક સમય યાદ આવવા લાગ્યો જ્યારે વિક્રમનો વ્યવહાર સંપૂર્ણપણે બદલાઈ ગયો હતો. એ સમય જ્યારે વિક્રમે અચાનક જ ઘરે મોડા આવવાનું શરૂ કરી દીધું હતું અને મોટે ભાગે દારૂના નશામાં ધૂત રહેતો હતો. તેણે અનન્યાના અભ્યાસમાં કોઈ પણ રસ લેવાનું બિલકુલ બંધ કરી દીધું હતું. જ્યારે પણ અનન્યા તેને કંઈ પૂછવાનો પ્રયાસ કરતી તો તે કોઈ પણ વાત વિના તેના પર ખરાબ રીતે બૂમો પાડવા લાગતો હતો. આ એ જ સમય હતો જ્યારે કૌશલ્યા તાઈની નફરતે પર તેના પોતાની હદો વટાવી દીધી હતી. અનન્યાને એ અપશુકનિયાળ દિવસ યાદ આવી ગયો જ્યારે વિક્રમે બધી હદો પાર કરી દીધી હતી. તે નશામાં ધૂત થઈને રૂમમાં આવ્યો હતો અને તેણે અનન્યાની વર્ષોની મહેનતથી બનાવેલી બધી નોટબુકો અને નોટ્સ ફાડીને ફેંકી દીધી હતી. જ્યારે અનન્યાએ રડતા રડતા તેને રોકવાનો પ્રયાસ કર્યો તો વિક્રમે તેને એક બહુ જ જોરદાર લાફો માર્યો હતો. એ લાફાની ગૂંજ આજે પણ અનન્યાના કાનોમાં કોઈ ભયાનક શ્રાપની જેમ ગૂંજતી હતી. એ દિવસે તેણે વિક્રમની આંખોમાં માત્ર નફરત અને એક બહુ ઊંડું પાગલપન જોયું હતું. એ ભયાનક રાતના બીજા જ દિવસે વિક્રમે તેને વાળથી પકડીને આખા ગામની સામે ખરાબ રીતે ઘસડી હતી. તેણે પંચાયતની સામે ઊભા રહીને જાહેરાત કરી હતી કે તેને આવી બળવાખોર અને ભણેલી ગણેલી સ્ત્રી પોતાના ઘરમાં નથી જોઈતી. ગામના બધા લોકો તમાશો જોઈ રહ્યા હતા અને કૌશલ્યાતાઈ પોતાની જીત પર જોર જોરથી હસી રહી હતી. વિક્રમે છૂટાછેડાના કાગડો તેના મોં પર મારતા કહ્યું હતું કે તે આજથી તેના માટે હંમેશા માટે મરી ચૂકી છે. એ અપમાન આજે પણ તેની છાતીમાં એક ખંજરની જેમ ભોંકાતું હતું. અનન્યાનો હાથ પોતાના મોંઘા ચામડાના પર્સ પર ગયો જ્યાં એ બેંકનો ચેક રાખેલો હતો. આ એ જ પૈસા હતા જે વિક્રમે છૂટાછેડા સમયે પંચાયતના આદેશ પર તેને ભરણપોષણના રૂપમાં આપ્યા હતા. તેણે 7 વર્ષ સુધી દિવસ રાત મહેનત કરીને આ રકમને 10 ગણી મોટી કરી લીધી હતી. તેનો એકમાત્ર હેતુ આ ચેકને વિક્રમના મોં પર મારીને
તેને તેની ઓકાત યાદ અપાવવાનો હતો, પરંતુ હવે આ બધા પૈસા અને આ બધી સફળતા તેને એક બહુ જ ભદ્દી અને બેમાન મજાક જેવી અનુભવવા લાગી હતી. જો વિક્રમ એક લાલચુ અને સ્વાર્થી માણસ હતો, તો તેણે એ બધા પૈસા અને જમીન પોતાની પાસે કેમ ન રાખી? જો તેણે પોતાની નવી જિંદગી શરૂ કરવા માટે અનન્યાને છૂટાછેડા આપ્યા હતા, તો આજે તે આ ગંદી ઝૂંપડીમાં પોતાની મોતની રાહ કેમ જોઈ રહ્યો છે? આ બંને વાતો વચ્ચે કોઈ મેળ ખાતો નહોતો. તેના આઈએએસ અધિકારીવાળા તેજ મગજે તેને ચેતવણી આપી કે આ આખી વાર્તામાં કંઈક એવું છે જે તેને જણાવવામાં નથી આવ્યું. એક બહુ મોટું જૂઠાણું છે જેને તેની આખી જિંદગીને એક છળકપટ બનાવી દીધી છે. આ ગૂંચવણને ઉકેલવા માટે તે ઝૂંપડીના એક ખૂણામાં રાખેલી એક જૂની અને તૂટેલી લાકડાની પેટી પાસે ગઈ. તેણે પોતાના કિંમતી કપડાની પરવા કર્યા વિના એ ધૂળથી ભરેલી પેટીને ધીમેથી ખોલી. તેની અંદર કોઈ કિંમતી સામાન કે પૈસા નહોતા, પરંતુ કેટલાક જૂના અને પીળા પડી ગયેલા કાગળો રાખેલા હતા. જ્યારે તેણે એ કાગળો ઉઠાવીને જોયા, તો તેની આંખો ફાટેલી ને ફાટી રહી ગઈ. તે તેની જ જૂની નોટબુકના પાના હતા, જેને વિક્રમે એ અપશુકનિય રાત્રે બહુ બેદરદીથી ફાડીને ફેંકી દીધા હતા. એ ફાટેલા પાનાઓને બહુ જ સાવધાનીથી ટેપ અને ગુંદરથી મદદથી પાછા જોડવામાં આવ્યા હતા. દરેક પાનાને એવી રીતે સાચવીને રાખવામાં આવ્યો હતો, જાણે તે કોઈ બહુ પવિત્ર ગ્રંથ હોય. આ જોઈને અનન્યાના પગ નીચેથી જમીન સરકી ગઈ અને તેનું શરીર ધ્રુજવા લાગ્યું. જો વિક્રમને તેના અભ્યાસ અને તેના પુસ્તકોથી આટલી જ ભયાનક નફરત હતી, તો તેણે આ ફાટેલા પાનાઓને આ રીતે કેમ જોડીને રાખ્યા હતા? આ એક એવો વિરોધાભાસ હતો જેણે અનન્યાના આખા અસ્તિત્વને ખરાબ રીતે હચમચાવી રાખ્યું હતું. પેટીની અંદર એક જૂની અને સુકાઈ ગયેલી ગુલાબની પાંખડી પર રાખેલી હતી, જેને અનન્યાએ ક્યારેક પોતાના પુસ્તકની વચ્ચે રાખી હતી. તેની સાથે જ લાલ રંગની કાચની એ બંગડી પણ હાજર હતી, જે લગ્નની પહેલી રાત્રે તૂટી ગઈ હતી. આ એ જ નિશાનીઓ હતી જેને માત્ર એક સાચો અને બેસુમાર પ્રેમ કરનારો માણસ જ સાચવીને રાખી શકે. અનન્યાની આંખોમાંથી આંસુઓની એક ગરમ ધારા વહી નીકળી. 7 વર્ષથી તેણે એ નફરતનો મજબૂત મહેલ ઊભો કર્યો હતો, તે હવે સંપૂર્ણપણે તૂટી રહ્યો હતો. તેની નફરત હવે એક ભયાનક ભ્રમ અને ડરમાં બદલાઈ રહી હતી. તેને લાગવા માંડ્યું હતું કે જે માણસને તેણે એક રાક્ષસ સમજી લીધો હતો, કદાચ તે કોઈ બહુ મોટું રહસ્ય પોતાની છાતીમાં દફન કરીને બેઠો છે. તે ખાટલા પાસે પાછી ફરી અને વિક્રમના એ પીળા પડી ગયેલા ચહેરાને બહુ ધ્યાનથી જોવા લાગી. તેની ઊંડી બંધ આંખો નીચે એક એવું દુઃખ છુપાયેલું હતું, જેને તે કદાચ દુનિયાની નજરોથી છુપાવવા માંગતો હતો. શું વિક્રમે જાણી જોઈને કોઈ એવું નાટક કર્યું હતું જેણે એ બંનેની જિંદગીને સંપૂર્ણપણે તબાહ કરી દીધી? અનન્યાનું માથું દર્દથી ફાટવા લાગ્યું હતું અને તેના શ્વાસ ભારે થઈ રહ્યા હતા. તે પોતાના આંસુઓને રોકી નહોતી શકતી અને તેના અંદરનો ગુસ્સો હવે પોતાના પર જ ફૂટવા લાગ્યો હતો. તેણે પોતાની જાતને એક બહુ કાબેલ અધિકારી સાબિત કરી દીધી હતી, પરંતુ તે પોતાના જ ઘરની અંદર રચાયેલી એક ખતરનાક રમતને સમજી શકી નહોતી. આ કેવો ન્યાય હતો જ્યાં નિર્દોષ જ સૌથી મોટી સજા ભોગવી રહ્યો હતો? તેને કોઈ પણ ભોગે આ ભયાનક કોયડાનો જવાબ જોઈતો હતો, નહીં તો તે હંમેશ માટે સંપૂર્ણપણે પાગલ થઈ જશે. ત્યારે વિક્રમને ફરીથી એક બહુ તેજ અને ભયાનક ખાંસીનો હુમલો આવ્યો. તેના મોંમાંથી લોહીના કેટલાક લાલ છાંટા ઉડીને અનન્યાની કિંમતી રેશમી સાડી પર પડ્યા, પરંતુ અનન્યાને હવે પોતાના કપડાની કોઈ પરવા નહોતી. તેણે તરત જ પાસે રાખેલા એક ગંદા કપડાથી વિક્રમનું મોં લૂછ્યું અને તેના ધ્રુજતા હાથોને પોતાની હાથમાં કસીને પકડી લીધા. વિક્રમના હાથોની ઠંડકે અનન્યાના દિલને સંપૂર્ણપણે ચીરીને રાખી દીધું. તેને હવે એક ખાતરી થઈ ગઈ હતી કે આ કોઈ સામાન્ય બીમારી નથી, પરંતુ બહુ મોટો દગો છે. તે હવે એક પળ પણ આ ડરામણા સન્નાટાને ઘૂંટણમાં રહી શકે તેમ નહોતી. તેને આ તમામ રહસ્યમય સવાલોનો જવાબ જોઈતા હતા અને તે જાણતી હતી કે આખા ગામમાં માત્ર એક જ માણસ તેને આ સત્ય જણાવી શકે છે. તેણે વિક્રમના કમજોર હાથોને ધીમેથી પાછા ખાટલા પર રાખ્યા અને ઝૂંપડીના તૂટેલા દરવાજા તરફ ફરી. બહાર સરપંચ હરિદાસ અને ગામના અન્ય વડીલો હજી પણ માથું ઝુકાવીને ઊભા હતા. અનન્યાની આંખોમાં હવે નફરત નહીં, પરંતુ સત્ય જાણવાની એક બહુ જ ખતરનાક ભયાનક આગ ભડકી રહી હતી. ઝૂંપડીની બહાર આવતા જ અનન્યાની આંખોમાં તોફાન ઉમટી રહ્યું હતું, જેને જોઈને સરપંચ હરિદાસ અને વડીલો ધ્રુજવા લાગ્યા હતા. તેનો ચહેરો ગુસ્સા અને ડરથી લાલ થઈ ચૂક્યો હતો. તે હવે ગામની લાચાર વહુ નહોતી જેને સરળતાથી દબાવી શકાય. તે એક તાકાતવર આઈએએસ અધિકારી હતી, જે કોઈ પણ ભોગે સત્ય જાણવા માંગતી હતી. તેણે સરપંચ તરફ જોતા કડક અવાજમાં પૂછ્યું કે 7 વર્ષ પહેલા આ ગામમાં શું થયું હતું, જેણે તેની જિંદગીને એક ભયાનક નાટકમાં બદલી નાખી? મારે અત્યારે ને અત્યારે વિક્રમનું પૂરું સત્ય જાણવું છે. સરપંચ હરિદાસે પોતાના ધ્રુજતા હાથ જોડી લીધા અને તેમની ઘરડી આંખોમાંથી પશ્ચાતાપના મોટા આંસુ વહેવા લાગ્યા. તેમણે ભારે અવાજે કહ્યું કે દીકરી, અમે બધા આ ગામના લોકો બહુ મોટા અપરાધી છીએ. અમે અમારા જૂઠા અહંકાર અને જૂની પરંપરાઓને ખાતર એક દેવતા સમાન માણસનો ભોગ લઈ લીધો. 7 વર્ષ પહેલા જ્યારે તું દિવસ રાત તારા અભ્યાસમાં લાગેલી રહેતી હતી, ત્યારે ગામના લોકોએ આ વાત બિલકુલ પસંદ નહોતી આવી રહી. તેમને લાગતું હતું કે એક સ્ત્રી પુસ્તકોનું વાંચવું આખા સમાજ અને અમારી આબરૂ માટે એક બહુ મોટો ખતરો છે.
તારી સાસુ કૌશલ્યા તારીના મનમાં તારી વિરુદ્ધ ઊંડું ઝેર ભરાઈ ચૂક્યું હતું અને તે કોઈ પણ ભોગે તારો અભ્યાસ અટકાવવા માંગતી હતી. તેમણે ગામની પંચાયત બોલાવી અને બધાને મળીને નિર્ણય લીધો કે તને આગળ ભણવાની પરવાનગી આપવામાં નહીં આવે. પંચાયતે વિક્રમને બોલાવીને સખત ચેતવણી આપી કે તે તરત જ તારા પુસ્તકો સળગાવી દે અને તને ઘરમાં કેદ કરી દે. જો વિક્રમે એવું ન કર્યું તો પરિવારનો હુક્કા પાણી બંધ કરી દેવામાં આવશે અને તને હંમેશા માટે ગામમાંથી ધક્કા મારીને બહાર કાઢી મૂકવામાં આવશે. આ ફરમાન બહુ જ વધારે ભયાનક હતું. વિક્રમે એ દિવસે પંચાયતની સામે બળવો કરી દીધો હતો અને તે તારા ખાતર આખા ગામ સામે એકલો લડી પડ્યો હતો. તેણે સાફ કહી દીધું હતું કે તે પોતાની પત્નીના સપનાઓને તૂટવા નહીં દે. પરંતુ ગામના કેટલાક ક્રૂર લોકોએ મળીને એક ભયાનક સાજિશ રચી. તેમણે વિક્રમને ધમકી આપી કે જો તેણે તને શહેર જવાથી ન રોકી તો તેઓ રાતના અંધારામાં તારી પર જીવલેણ હુમલો કરી દેશે. તારી ઇજ્જતને તાર-તાર કરી દેવામાં આવશે. આ ખતરનાક ધમકી સાંભળીને વિક્રમ અંદર સુધી ખરાબ રીતે તૂટી ગયો હતો અને બહુ ગભરાઈ ગયો હતો. તે જાણતો હતો કે આ ગામ અને અહીંના લોકો તારા લોહીના તરસ્યા થઈ ગયા છે અને તે એકલો તારી રક્ષા નહીં કરી શકે. તેની સામે માત્ર બે જ રસ્તા બચ્યા હતા. કાં તો તે તારો અભ્યાસ છોડાવીને તને સામાન્ય સ્ત્રી બનાવી દે અથવા તો કોઈ એવું નાટક કરે જેથી તું જાતે જ હંમેશા માટે આ ગામ છોડીને જતી રહે. તેણે તારા સોનેરી ભવિષ્ય અને તારો જીવ બચાવવા માટે બીજો રસ્તો પસંદ કર્યો. તેણે પોતાના જ હાથોથી પોતાની ખુશહાલ ગ્રહસ્થી અને પોતાની જિંદગીને આગ લગાવવાનો એક બહુ જ ખોફનાક નિર્ણય લઈ લીધો હતો. તેણે દારૂ પીવાનું અને તારી સાથે ખરાબ વર્તન કરવાનું જે નાટક કર્યું તે બધું તને આ ગામમાં રાજકારણથી સુરક્ષિત બહાર કાઢવા માટે હતું. જે રાત્રે તેણે તારી નોટબુકો ફાડી હતી અને તને લાફો માર્યો હતો એ રાત્રે તે પોતે લોહીના આંસુ રડ્યો હતો. પંચાયતના દબાણમાં આવીને તેણે તને છૂટાછેડા જરૂર આપ્યા પરંતુ તેનો હેતુ માત્ર તને આઝાદ કરવાનો હતો જેથી તું શહેર જઈને પોતાના સપના પૂરા કરી શકે. તેણે જાણી જોઈને બધી નફરત પોતાના માથે લઈ લીધી જેથી તું તેનાથી ક્યારેય મોહ ન રાખે અને આગળ વધી જાય. છૂટાછેડા વખતે વિક્રમે તને જે મોટી રકમ આપી હતી તે કોઈ ભીખ નહોતી. તે તેની જીવનભરની જમા પૂંજી અને વડીલો પાર્જિત દાગીના વેચીને ભેગા કરેલા પૈસા હતા. તેણે તને એ પૈસા એટલા માટે આપ્યા હતા જેથી દિલ્હી જેવા મોટા શહેરમાં તારે કોઈની આગળ હાથ ન ફેલાવવો પડે અને તું આરામથી અભ્યાસ પૂરો કરી શકે. જ્યારે તું શહેર જતી રહી તો વિક્રમ સંપૂર્ણપણે એકલો અને બરબાદ થઈ ગયો હતો. તેણે તારી સફળતા માટે પોતાનું સન્માન, પરિવાર અને પોતાનું બધું જ સંપૂર્ણપણે દાવ પર લગાવી દીધું હતું. સરપંચ હરિદાસની આ વાતો સાંભળીને અનન્યાને એવું લાગ્યું જાણે કોઈએ તેના માથા પર ભારે પથ્થર મારી દીધો હોય. તેના પગ નીચેથી જમીન સરકી ગઈ અને તે ચક્કર ખાઈને ત્યાં જ ધૂળવાળી જમીન પર બેસી ગઈ. 7 વર્ષથી તેણે જે નફરતની આગમાં પોતાને સળગાવીને આઈએએસ બનવાની તાકાત મેળવી હતી તે નફરત હવે એક મોટા જૂઠાણામાં બદલાઈ ચૂકી હતી. તેને પોતાના જ અસ્તિત્વથી ભયાનક તૃણા આવવા લાગી હતી. જે માણસને તે દુનિયાનો સૌથી મોટો રાક્ષસ સમજતી હતી તે હકીકતમાં એક મહાન દેવતા નીકળ્યો. સરપંચે પોતાના રૂંધાયેલા અવાજમાં આગળ જણાવ્યું કે જે રાત્રે વિક્રમે તારી નોટબુકો ફાડી હતી તારા ગયા પછી તે પાગલોની જેમ રડ્યો હતો. તેણે રાતભર જાગીને એ ફાટેલા પાના ઉઠાવ્યા અને તેમને પોતાના આંસુઓથી ધોઈને ટેપથી પાછા જોડ્યા. તે અવારનવાર એ પાનાઓને છાતીએ લગાવીને તારી યાદમાં રડતો હતો. તેણે તારી દરેક નાની નિશાનીને એક પેટીમાં બહુ સાચવેતીથી છુપાવીને રાખી હતી. તે બહારથી પથ્થરદિલ માણસ હોવાનું નાટક કરતો હતો પરંતુ અંદરથી તે ખરાબ રીતે તૂટી ચૂક્યો હતો. આ બહુ દર્દનાક હતું. ગામના લોકો વિક્રમને હંમેશા મેણા મારતા હતા કે તેણે પોતાની જ પત્નીની જિંદગી બરબાદ કરી દીધી છે પરંતુ વિક્રમે ક્યારેય કોઈની સામે પોતાનું મોં ન ખોલ્યું અને બધા મેણા ચૂપચાપ સહન કરતો રહ્યો. તેને માત્ર એ વાતની ખુશી હતી કે તું આ નરકથી દૂર એક સુરક્ષિત જગ્યાએ પોતાના સપના પૂરા કરી રહી છે. જ્યારે પણ તારી પરીક્ષા પાસ કરવાની કોઈ ખબર ગામ પહોંચતી હતી તો વિક્રમ એકલો જઈને ખુશીથી રડતો હતો. તેણે પોતાના સાચા પ્રેમને સાબિત કરવા માટે પોતાના આખા જીવનનું ભયાનક બલિદાન આપી દીધું હતું. કૌશલ્યા તાઈને પણ પોતાની ભૂલનો બહુ મોડેથી અહેસાસ થયો હતો. જ્યારે તેમને ખબર પડી કે તેમના દીકરાએ પોતાના જ હાથે પોતાનું ઘર ઉજાડી દીધું છે તો તેઓ આ આઘાત સહન ન કરી શક્યા અને બીમાર પડી ગયા. વિક્રમે તેમની બહુ સેવા કરી પરંતુ થોડા વર્ષો પછી તેમનું અવસાન થઈ ગયું. માતાના ગયા પછી વિક્રમ આ દુનિયામાં બિલકુલ એકલો રહી ગયો હતો. તેની પાસે ના તો પૈસા બચ્યા હતા અને ના તો કોઈ સહારો આપનારો માણસ હતો. તેણે પોતાને સંપૂર્ણપણે એક ભયાનક સજાને હવાલે કરી દીધો હતો. અનન્યાની આંખોમાંથી આંસુઓની નદી વહી રહી હતી જે અટકવાનું નામ નહોતી લેતી. તે પોતાના હાથોથી પોતાનું માથું ફૂટી રહી હતી અને જોરથી રડી રહી હતી. તેણે સરપંચને રડતા રડતા પૂછ્યું કે જ્યારે વિક્રમ પાસે આટલા ખેતર અને જમીન હતી તો તે આ તૂટેલી ઝૂંપડીમાં રહેવા કે મજબૂર થઈ ગયો. સરપંચે ઊંડો શ્વાસ લેતા જણાવ્યું કે જમીન હવે વિક્રમની નથી રહી. તેણે પોતાની બધી વડીલો પાર્જિત જમીન વેચી દીધી હતી જેથી તારો મોંઘો અભ્યાસ અને શહેરના બધા ખર્ચા સરળતાથી પૂરા કરી શકાય. આ સાંભળીને અનન્યાનું દિલ જાણે કોઈએ મુઠ્ઠીમાં લઈને નીચોવી દીધું હોય એવું લાગ્યું. તેને એ દિવસો યાદ આવવા લાગ્યા જ્યારે દિલ્હીમાં તેના બેંક ખાતામાં દર મહિને કોઈ અજાણી જગ્યાએથી પૈસા આવતા હતા. તે વિચારતી હતી કે આ સરકાર તરફથી કોઈ શિષ્યવૃત્તિ છે. તેને સપનામાં પણ અંદાજો નહોતો કે એ પૈસા વિક્રમના લોહી પરસેવાની કમાણી હતી.
વિક્રમે પોતાની જમીન વેચીને અને ખાણોમાં પથ્થર તોડીને એ પૈસા માત્ર એટલા માટે મોકલ્યા હતા જેથી અનન્યા ક્યારેય ભૂખી ન સૂવે અને પોતાની પરીક્ષાની તૈયારી પૂરી લગન અને શાંતિ સાથે કરી શકે. સરપંચે રડતા રડતા કહ્યું કે આજે વિક્રમ જે ભયાનક બીમારી સામે ઝઝૂમી રહ્યો છે તે પણ એ જ ખાણની ધૂળ અને પથ્થર તોડવાનું જ એક પરિણામ છે. તેણે દિવસ રાત કંઈ પણ ખાધા વિના જાનવરોની જેમ કામ કર્યું જેથી તેને કોઈ ચીજની કમી ન રહે. તેને ટીબીની બીમારી થઈ ગઈ હતી પરંતુ તેણે ક્યારેય પોતાની સારવાર ન કરાવી કારણ કે તે બધા પૈસા તારા માટે બચાવવા માંગતો હતો. તેના આ મહાન અને ખામોશ બલિદાનની સામે આજે આખા ગામનું માથું શરમથી ઝૂકી ગયું છે અને અમે બધા અમારા કર્યા પર બહુ જ વધારે શરમ અનુભવી રહ્યા છીએ. અનન્યાએ હવે નિર્જીવ મૂર્તિની જેમ જમીન પર બેઠી હતી અને તેની આંખો સામે દુનિયા ઘૂમી રહી હતી. તેને પોતાની સફળતા પર બહુ જ વધારે ધૂણા આવી રહી હતી જેને તે થોડીવાર પહેલા પોતાનો ઘમંડ સમજતી હતી. તેની છાતી પર લાગેલો એ આઈએસનો બેજ આજે તેને એક ભારે અને અણીદાર કાંટાની જેમ ખૂંચી રહ્યો હતો. તેને પૂરેપૂરો અહેસાસ થઈ ગયો હતો કે આ રુતબો, આ તાકાત અને લાલ બત્તીવાળી ગાડી બધું જ વિક્રમના અસ્થિઓ અને તેના વહેતા લોહી પર ઊભી કરાયેલી એક બહુ જ ખોખલી અને સંપૂર્ણપણે બેઈમાન ઇમારત છે. તેના હાથમાં દબાયેલો એ બેંકનો ચેક હવે પરસેવાથી પલળીને ખરાબ રીતે સંકોચાઈ ગયો હતો. આ એ જ ચેક હતો જેને તે વિક્રમના ચહેરા પર મારીને પોતાનો બદલો પૂરો કરવા માંગતી હતી. આજે તેને સમજાયું કે દુનિયાની કોઈ પણ દોલત, તે તાકાત એ માણસનું દેવું નથી ચૂકવી શકતી જેણે પોતાનું આખું જીવન દાન કરી દીધું હોય. વિક્રમનો પ્રેમ એટલો વિશાળ અને ઊંડો હતો કે અનન્યાની બધી ડિગ્રીઓ અને તેનો બધો હોદ્દો તેની સામે એક તણખલા બરાબર અહેમિયત નહોતો પણ રાખતો. આ સત્ય બહુ કડવું હતું. ગામના અન્ય વડીલો પણ હવે આગળ આવી ગયા હતા અને તેમણે પણ હાથ જોડીને અનન્યા સામે પોતાના કર્યાની માફી માંગવાની શરૂ કરી દીધી. તેમણે કહ્યું કે દીકરી, અમે બધા બહુ મોટા આંધળા અને મૂર્ખ હતા જે વિક્રમના અને સાચા પ્રેમને ક્યારેય ન સમજી શક્યા. તેણે એકલાને જ બધા પાપ પોતાના માથે લઈ લીધા અને અમને આ વાતની ભનક સુધી ન લાગવા દીધી. આજે જ્યારે તેની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે તે પોતાના અંતિમ શ્વાસ ગણી રહ્યો છે ત્યારે જઈને અમને આ ભયાનક સત્યની પૂરી ખબર પડી છે. તું અમને ક્યારેય માફ ન કરતી. અનન્યાએ પોતાના હાથોથી પોતાનું મોં દબાવી દીધું જેથી તેની ચીસ બહાર ન નીકળી જાય. તેનું દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું અને તેને લાગી રહ્યું હતું કે તેના શ્વાસ ગમે ત્યારે અટકી શકે છે. તેણે જે માણસને 7 વર્ષ સુધી નફરત કરી હતી આજે એ જ માણસને તેને આ મુકામ સુધી પહોંચાડવા માટે પોતાનો જીવ દાવ પર લગાવી દીધો હતો. આ કેવી વિડંબના હતી અને આ કેવી ક્રૂર મજાક હતી જે ભગવાને કરી હતી. તેણે પોતાના આંસુ લૂછ્યા અને એક ઝટકા સાથે પાછી પોતાના પગ પર મજબૂતીથી ઊભી થઈ ગઈ. હવે તેના ચહેરા પર અધિકારનો ઘમંડ નહોતો પરંતુ એક એવી પત્નીની તડપ હતી જે પોતાના પતિના પ્રેમ માટે પાગલ થઈ ચૂકી હતી. તેણે સરપંચ તરફ જોતા દર્દભરી આવાજમાં કહ્યું કે મને માફ કરી દો. મેં વિક્રમને સમજવામાં બહુ મોટી ભૂલ કરી દીધી છે. હું હવે એક પળ પણ બરબાદ નથી કરી શકતી કારણ કે મારે તરત વિક્રમ પાસે પાછા જવું છે. મારે તેની માફી માંગવી છે અને તેને જણાવવું છે કે હું તેને આજે પણ એટલી જ શિદ્દતથી પ્રેમ કરું છું જેટલો હું 7 વર્ષ પહેલા કરતી હતી. અનન્યા કોઈ પણની પરવા કર્યા વિના એ ઝૂંપડી તરફ દોડી પડી જ્યાં તેનો ભગવાન, તેનો પ્રેમ અને તેની જિંદગી પોતાના અંતિમ શ્વાસ ગણી રહી હતી. રસ્તામાં પડેલા પથ્થર અને કાંટા તેના પગમાં વાગી રહ્યા હતા પરંતુ તેને હવે કોઈ પણ દર્દનો અહેસાસ નહોતો થઈ રહ્યો. તેનું મગજ માત્ર એક જ વાત વિચારી રહ્યું હતું કે વિક્રમને કોઈ પણ ભોગે બચાવવાનો છે, ભલે તેને પોતાની પૂરી દોલત કે પોતાનો જીવ જ કેમ ન આપવો પડે. તે વિક્રમને મોતના મુખમાંથી ખેંચી લાવશે અને તેને એક નવી અને ખુશાલ જિંદગી જરૂર આપશે. તે દોડતા દોડતા વારંવાર એ જ પ્રાર્થના કરી રહી હતી કે હે ભગવાન, મારા વિક્રમના શ્વાસ ન અટકાવતા. મેં 7 વર્ષ સુધી તેને બહુ કોસ્યો છે અને અજાણતામાં તેને બહુ દર્દ આપ્યું છે. હવે મને એ દર્દનું પ્રાયશ્ચિત કરવાની એક તક આપી દો. તેના મનમાં એ વિચાર આવી રહ્યો હતો કે જો વિક્રમને કંઈ થઈ ગયું તો તે પોતાની જાતને ક્યારેય માફ નહીં કરી શકે. આ વિચારીને તેની દોડવાની ગતિ વધુ તેજ થઈ ગઈ હતી અને તેની સાડી ધૂળથી સંપૂર્ણપણે ખરડાઈ ચૂકી હતી પરંતુ તેને પોતાના કપડાનું કોઈ જ ભાન નહોતું. જ્યારે તે ઝૂંપડીના દરવાજે પહોંચી તો તેણે વિક્રમને ફરીથી એ જ ખાટલા પર બેભાન પડેલો જોયો. વિક્રમના શ્વાસ હવે પહેલા કરતાં વધુ ઝડપી અને અનિયમિત ચાલી રહ્યા હતા. અનન્યાની છાતીમાં અજીબ સી ગભરામણ થવા લાગી હતી. તેણે પાછળ ફરીને સરપંચ અને ગામવાળાઓને જોયા જે દોડતા ત્યાં સુધી આવી ગયા હતા. તેણે સરપંચને કહ્યું કે વિક્રમના એ બધા જૂના કાગળો અને પુરાવાઓને તરત જ અહીં લઈને આવે જેમાં તેને આ મહાન બલિદાનનું સત્ય છુપાયેલું છે. તે દરેક વસ્તુને પોતાની આંખોથી બહુ ધ્યાનથી જોવા માંગતી હતી. સરપંચે પણ કોઈ પણ સમય બગાડ્યા વિના હા પાડી અને તેઓ તરત જ વિક્રમના એ જૂના ઘર તરફ દોડી પડ્યા જ્યાં તેના બાકીના કાગળો અને પુરાવાઓ રાખેલા હતા. અનન્યા ઝૂંપડીની અંદર દાખલ થઈ અને તેણે વિક્રમના કમજોર માથાને બહુ પ્રેમથી પોતાના ખોળામાં મૂકી દીધું. તે તેના કપાળને ચૂમી રહી હતી અને સતત રડી રહી હતી. એ પણ એટલી વધારે ભાવુક અને દર્દનાક હતી કે કોઈ પથ્થરદિલ માણસ પણ તેને જોઈને રડી પડે. હવે અનન્યાને વિક્રમની એ બધી પહોંચો રસીદોની રાહ હતી જે પૂરું સત્ય બધાની સામે લાવવાની હતી.
સરપંચ હરિદાસ હાંફતા હાંફતા ઝૂંપડીની અંદર પાછા આવ્યા. તેમના હાથમાં એક જૂની અને કાટ લાગેલી લોખંડની નાની પેટી હતી. આ એ જ પેટી હતી જેમાં વિક્રમે પોતાની જિંદગીના સૌથી ઊંડા અને દર્દનાક રાજ છુપાવીને રાખ્યા હતા. સરપંચે એ પેટી અનન્યાની સામે જમીન પર મૂકી દીધી અને તેમના હાથ હજી પણ ધ્રુજી રહ્યા હતા. અનન્યાએ પોતાના ધ્રુજતા હાથોથી એ પેટીનું ઢાંકણ ખોલ્યું. તેની અંદર કેટલીક જૂની રસીદો, મની ઓર્ડરના કાગળ અને ખાણની માટીથી ખરડાયેલા કેટલાક મેલા પાના રાખેલા હતા, જેને જોઈને દિલ રડી પડે. અનન્યાએ એક એક કરીને એ રસીદોને બહાર કાઢી અને તેના પર છપાયેલી તારીખોને બહુ ધ્યાનથી જોવા લાગી. એ રસીદો પર લખાયેલી દરેક તારીખ બિલકુલ એ જ હતી જે દિવસે દિલ્હીમાં તેના બેંક ખાતામાં પૈસા જમા થતા હતા. આ ભયાનક સત્ય તેની છાતીમાં એક ખંજરની જેમ ભૂંકાવા લાગ્યું. તેને યાદ આવ્યું કે કેવી રીતે તે દિલ્હીમાં એ પૈસાથી મોંઘા પુસ્તકો ખરીદતી હતી અને સારું જમતી હતી, જ્યારે એ જ સમયે તેનો પતિ વિક્રમ રાજસ્થાનના ધમધકતા તાપમાં ખાણોમાં પથ્થર તોડીને પોતાનો જીવ આપી રહ્યો હતો. આ અહેસાસ બહુ જ વધારે દર્દનાક હતો. સરપંચે રડતા રડતા જણાવ્યું કે વિક્રમે પોતાની જમીન વેચ્યા પછી પથ્થરની ખાણોમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. તે સતત બે શિફ્ટમાં કામ કરતો હતો જેથી વધારે પૈસા કમાઈ શકે. ખાણની ખતરનાક ધૂળ તેના ફેફસામાં ભરાતી જતી રહી હતી અને તેણે ટીબીની ભયાનક બીમારી જકડી લીધો હતો. પરંતુ તેણે ક્યારેય પોતાના માટે એક પણ દવા ન ખરીદી અને ના તો કોઈ માસ્ક લીધું. તે પોતાના એક એક પૈસા માત્ર એટલા માટે બચાવતો હતો જેથી તારા અભ્યાસમાં કોઈ અડચણ ન આવે. તેણે પોતાના લોહીને પરસેવાની જેમ વહાવીને તારી દરેક જરૂરિયાત પૂરી કરી. અનન્યાના આંસુ એ જૂની અને મેલી રસીદો પર પડી રહ્યા હતા, જેનાથી તેના પર લખેલી શાહી આછી થવા લાગી હતી. તેને પોતાની કોલેજના એ દિવસો યાદ આવી રહ્યા હતા જ્યારે તે પોતાની બહેનપણીઓની સામે મોટા ગર્વથી કહેતી હતી કે તેને સરકારી સ્કોલરશિપ મળે છે. તેને એ વાતોનો બહુ ઘમંડ હતો કે તે પોતાની કાબેલિયતના દમ પર અભ્યાસ કરી રહી છે. પરંતુ આજે તેને સમજાઈ ગયું હતું કે તે કોઈ સરકારી સ્કોલરશિપ નહોતી, પરંતુ તેના પતિના લોહી પરસેવા અને તેની ઉંમરની કિંમત હતી, જેને ચૂકવીને તે મોટી ઓફિસર બની હતી. તેણે બહુ જ ધીમેથી વિક્રમના હાથોને પોતાના હાથમાં લીધા. આ એ જ હાથ હતા જે ક્યારેક બહુ કોમળ હતા અને જે તેને રાત્રે પ્રેમથી ચાદર ઓઢાડતા હતા. આજે આ હાથ સંપૂર્ણપણે બળછટ થઈ ચૂક્યા હતા અને તેમાં પથ્થર તોડવાને કારણે બહુ ઊંડા ઘાવ બની ગયા હતા. વિક્રમની આંગળીઓની ચામડી સંપૂર્ણપણે કપાઈને ફાટી ચૂકી હતી અને તેમાં હજી પણ ખાણની કાળી ધૂળ ભરેલી હતી. આ હાથોએ માત્ર અનન્યાના સોનેરી ભવિષ્યને ઘડવા માટે પોતાને બહુ જ બેરહેમીથી બરબાદ કરી દીધા હતા. ઝૂંપડીની બહાર ઉભેલા ગામના લોકો સતત અને બહુ મોટા અવાજમાં રડી રહ્યા હતા. જે સ્ત્રીઓ ક્યારેક અનન્યાને મેણા મારતી હતી અને વિક્રમને પોતાની પત્નીનું જીવન બરબાદ કરવા માટે કોસતી હતી, આજે તેઓ પોતાની છાતી ફૂટીને વિલાપ કરી રહી હતી. તેમને એ વાતનો બહુ ઊંડો અહેસાસ થઈ રહ્યો હતો કે તેમણે પોતાના જૂઠા અહંકાર અને જૂની પરંપરાઓને કારણે શિક્ષણની દેવીને ગામમાંથી ભગાડી દીધી અને એક જીવંત સંતને મારી નાખ્યો. આખું ચંદનપુર ગામ આજે વિક્રમના નિસ્વાર્થ પ્રેમ અને તેના બલિદાનની આડગળ સંપૂર્ણપણે નતમસ્તક થઈ ચૂક્યું હતું. અનન્યાએ પોતાના આંસુ લૂછ્યા અને વિક્રમના પીળા પડી ગયેલા ચહેરાને બહુ જ પ્રેમથી સ્પર્શ કર્યો. વિક્રમ બહુ જ ભારે શ્વાસ લઈ રહ્યો હતો. અનન્યાએ તેના કાન પાસે જઈને બહુ ધીમા અને મીઠા અવાજમાં તેનું નામ પુકાર્યું. તેણે કહ્યું કે વિક્રમ, પોતાની આંખો ખોલો. જુઓ, હું આવી ગઈ છું. તમે જે સપનું મારા માટે જોયું હતું તે આજે સંપૂર્ણપણે સાચું થઈ ગયું છે. હું હવે એક IAS અધિકારી બની ગઈ છું. હું બધું ઠીક કરી દઈશ અને તમને શહેરની સૌથી મોટી હોસ્પિટલમાં લઈ જઈને તમારી પૂરી સારવાર કરાવીશ. અનન્યાનો અવાજ સાંભળીને વિક્રમની પાંપણોમાં બહુ જ હળવી હિલચાલ થઈ. તેણે પોતાની અંદર ઘૂસી ગયેલી કમજોર આંખોને બહુ મુશ્કેલીથી ખોલવાની કોશિશ કરી. ઝૂંપડીના ખૂણામાં સળગતી દીવાની પીળી રોશનીમાં તેની થાકેલી આંખોમાં પ્રતિબિંબિત થઈ રહી હતી. તેણે પોતાની સામે બેઠેલી અનન્યાને જોઈ, જે એક બહુ જ સુંદર અને મોંઘી સાડી પહેરેલી હતી અને તેના ખભા પર IASનો બેજ ચમકી રહ્યો હતો. આ જોઈને વિક્રમના સૂકા અને ફાટેલા હોઠો પર એક બહુ જ ધીમી, દર્દભરી પરંતુ બહુ ઊંડી સંતોષવાળી મુસ્કાન ધીમેથી ફેલાઈ ગઈ. વિક્રમે કંઈક બોલવાની કોશિશ કરી, પરંતુ તેના ગળામાંથી માત્ર એક જ બહુ કર્કશ અને ભયાનક ખાંસીનો અવાજ બહાર આવ્યો. આ ખાંસીને કારણે તેના મોંના ખૂણેથી લોહીને એક લાલ ધાર વહી નીકળી. અનન્યાએ કોઈ પણ ખચકાટ વિના પોતાની કિંમતી રેશમી સાડીના પાલવથી તેનું લોહી લૂછ્યું. તે હવે પોતાના હોદ્દા અને રુતબાને સંપૂર્ણપણે ભૂલી ચૂકી હતી. તેને રડતા રડતા વિક્રમને પૂછ્યું કે તમે આટલું મોટું દર્દ એકલા કેમ સહન કર્યું અને મને આ વાતની ભનક સુધી કેમ ન લાગવા દીધી? તમે મને આટલો મોટો દગો કેમ આપ્યો? વિક્રમનો ધ્રુજતો કમજોર હાથ બહુ ધીમે ધીમે ઉપર ઉઠ્યો અને તેણે અનન્યાના ખભા પર લાગેલો એ IASના પ્રતીક ચિહ્નને સ્પર્શ કર્યો. તેની આંગળીઓ એ બેજ પર એવી રીતે અટકી ગઈ જાણે તે કોઈ ભગવાનની પવિત્ર મૂર્તિને સ્પર્શી રહ્યો હોય. તેણે બહુ ધીમા અને તૂટેલા અવાજમાં કહ્યું કે આ વર્દીમાં તને જોવી જ મારા જીવનનું એકમાત્ર લક્ષ્ય હતું. આજે મારું એ લક્ષ્ય પૂરું થઈ ગયું છે અને હવે મને કોઈ પણ વાતનો કોઈ પસ્તાવો નથી. મારી બધી તપસ્યા આજે જઈને સંપૂર્ણપણે સફળ થઈ ગઈ છે. વિક્રમ આગળ કહ્યું કે તું મારા કારણે તારા કિંમતી આંસુ ન વહાવ, કારણ કે એક તાકાતવર અને મોટી ઓફિસરને રડવું બિલકુલ શોભતું નથી.
મેં તારા પર કોઈ એહસાન નથી કર્યું. મેં તો માત્ર મારા સાચા પ્રેમ અને તારા સાચા ભાગ્યની રક્ષા કરી છે. હું બહુ સારી રીતે જાણતો હતો કે તું આસમાનમાં ઊંચી ઉડાન ભરવા માટે બની છે. હું તો બસ એક હવાઈ પટ્ટી હતો જેના તારા સપનામાં વિમાનને ઉડાન ભરવા માટે ઉપયોગ કરવાનો હતો. હવે મારું કામ સંપૂર્ણપણે ખતમ થઈ ચૂક્યું છે અને હું બહુ ખુશ છું. અનન્યાએ બહુ જોરથી પોતાનું માથું હલાવ્યું અને રડતા રડતા કહ્યું કે જો હવાઈ પટ્ટી સંપૂર્ણપણે બરબાદ થઈ જાય તો ઉડાનનો કોઈ અર્થ નથી રહેતો. તે ઈચ્છતી હતી કે વિક્રમ તેની સાથે જીવે, તેની સફળતાનો જશ્ન મનાવે અને તેની સરકારી ગાડીમાં તેની સાથે શાંતિથી બેસે. તેણે વિક્રમના હાથોને ચૂમતા કહ્યું કે મારી આ બધી સફળતા માત્ર અને માત્ર તમારી છે. તમારા વિના મારો આ હોદ્દો, મારી આ તાકાત અને મારો આ બધો રૂતબો સંપૂર્ણપણે નકામો છે. હું તમારા વિના એક પળ પણ જીવી શકતી નથી. વિક્રમે એક બહુ લાંબો અને ઊંડો શ્વાસ લીધો અને કહ્યું કે આ સમાજ ક્યારેય એક અભણ અને ગરીબ ગામવાળાઓને એક મોટી ઓફિસરના પતિ તરીકે સ્વીકારી નથી શકતો. લોકો તને હંમેશા મારા નામથી મેણા મારતા અને તારી સફળતાની મજાક ઉડાવતા. એટલા માટે મેં જાણી જોઈને એક ખરાબ માણસ અને એક વિલનની ભૂમિકા ભજવી, જેથી તું મારી સાથેના બધા સંબંધો તોડી શકે અને માત્ર પોતાના લક્ષ્ય પર ધ્યાન આપી શકે. મારી બદનામી તારી સૌથી મોટી ઢાલ હતી, જેણે તને આ જુલમી સમાજની ગંદી નજરો અને મેણાટોણાથી હંમેશા માટે સુરક્ષિત રાખી. આ બધું સાંભળીને સરપંચ હરિદાસને વધારે સહન ન થયું અને તેઓ આગળ વધીને વિક્રમના પગમાં પડી ગયા. તેમણે ધ્રુસકે રડતા આખા ગામ વતી વિક્રમની માફી માંગી. તેમણે એ સ્વીકાર્યું કે તેમની ઝેરી અને જૂની પરંપરાઓ અને આંધળા અહંકારે એક બહુ જ મહાન માણસનો જીવ લઈ લીધો છે. સરપંચ એક નાના બાળકની જેમ રડી રહ્યા હતા અને તેમના આંસુઓથી વિક્રમના મેલા પગ ધોવાઈ રહ્યા હતા. તેમણે કહ્યું કે અમે બધા પાપી છીએ અને ભગવાન અમને આ મહાપાપ માટે ક્યારેય પણ માફ નહીં કરે. વિક્રમે સરપંચ તરફ જોયું અને બહુ શાંતિથી પોતાની ગરદન હલાવીને તેમને માફ કરી દીધા. તેણે કહ્યું કે ગુસ્સો અને બદલો લેવાની ભાવના માણસના આત્માને સળગાવીને રાખ કરી દેશે. તેણે સરપંચને કહ્યું કે જો તમે સાચે જ મને શ્રદ્ધાંજલિ આપવા માંગતા હો તો આજે આ કસમ ખાઓ કે ચંદરપુર ગામમાં હવે કોઈ પણ છોકરીને પુસ્તકો વાંચતા કે પોતાના સપના પૂરા કરતા રોકવામાં નહીં આવે. મારા મોત પછી કોઈ પણ બીજી છોકરીને પોતાના ઘરમાંથી અપમાન કરીને બહાર કાઢી મૂકવામાં નહીં આવે. આ મારું છેલ્લું વચન છે. સરપંચે પોતાના બંને હાથ ઉપર ઉઠાવીને બહુ જ તેજ અને બુલંદ અવાજમાં એક મોટી કસમ ખાધી. તેમણે જાહેરાત કરી કે આજથી ચંદનપુર ગામની દરેક છોકરી શાળાએ જશે અને તેને આગળ વધવાની પૂરી તક આપવામાં આવશે. ઝૂંપડીની બહાર ઉભેલા તમામ ગામવાળાઓએ એક સાથે મળીને સરપંચની આ કસમને દોહરાવી અને પોતાની સહમતિ દર્શાવી. વિક્રમના આ બહુ મોટા બલિદાને ચંદનપુર જેવા રૂઢિચુસ્ત ગામમાં એક બહુ મોટી અને ઐતિહાસિક સામાજિક ક્રાંતિની આગ પ્રગટાવી દીધી હતી. તેની ખામોશ તપસ્યાએ આખા સમાજની ગંદી માનસિકતાને સંપૂર્ણપણે બદલી નાખી હતી. અનન્યાએ વિક્રમના હાથને પોતાની ગાલ સાથે બહુ જોરથી ચાંપી લીધો અને તે અનુભવી રહી હતી વિક્રમનું શરીર હવે ધીમે ધીમે ઠંડુ પડી રહ્યું છે. તેણે પાગલોની જેમ ચીસો પાડતા પોતાના સુરક્ષા કર્મીઓને આદેશ આપ્યો કે તેઓ તરત હોસ્પિટલ ફોન કરે અને એક એમ્બ્યુલન્સ બોલાવે. તેણે કહ્યું કે જિલ્લા હોસ્પિટલમાં સૌથી મોટા ડોક્ટરને બોલાવો અને એક વેન્ટિલેટરની વ્યવસ્થા કરો. તે કોઈ પણ ભોગે પોતાના વિક્રમને મરવા દેવા નહોતી માંગતી અને પોતાની પૂરી સરકારી તાકાતનો ઉપયોગ કરીને તેને યમરાજના ચંગુલમાંથી પાછો ખેંચી લાવવા માંગતી હતી. સુરક્ષાકર્મી તરત પોતાના વાયરલેસ સેટ પર આદેશ આપવા લાગ્યા અને આખું ગામ આ ભાગદોડમાં સામેલ થઈ ગયું. પરંતુ વિક્રમે બહુ જ પ્રેમથી અનન્યાના હાથને પોતાની તરફ ખેંચ્યો. તે બહુ સારી રીતે જાણતો હતો કે હવે તેનો સમય સંપૂર્ણપણે પૂરો થઈ ચૂક્યો છે. ખાણની ધૂળ અને ટીબીને કારણે તેના ફેફસા સંપૂર્ણપણે ઓગળી ગયા હતા અને શરીરમાં લોહી નહીવત બચ્યું હતું. દુનિયાની કોઈ પણ મેડિકલ સાયન્સ કે કોઈ પણ ડોક્ટરની તાકાત હવે એ શરીરમાં ફરીથી જીવ નહોતી ફૂંકી શકતી. ચિરાગ બની ચૂક્યું હતું. વિક્રમે પોતાની ડૂબતી આંખોથી અનન્યાની આંખોમાં બહુ ઊંડાણથી જોયું. તેને એક અજીબસી શાંતિ સાથે કહ્યું કે અનન્યા, હવે હું બહુ વધારે થાકી ગયો છું અને મને ઊંઘ આવી રહી છે. હું છેલ્લા 7 વર્ષથી સરખી રીતે સૂઈ નથી શક્યો કારણ કે હું દરરોજ રાતે તારી સુરક્ષા અને તારી સફળતા વિશે વિચારીને જાગતો રહેતો હતો. હવે જ્યારે હું તને આ સુરક્ષિત અને મકામ પર જોઈ રહ્યો છું તો મને લાગે છે કે હું તારા ખોળામાં જ બહુ ચેન અને શાંતિથી ઊંઘ સૂઈ શકું છું. મને હવે જવા દે. અનન્યાની ચીસો અને રડવાનો અવાજ એ શાંત અને ઉદાસ ગામમાં સન્નાટાને સંપૂર્ણપણે ચીરી રહ્યો હતો. સૂરજ ધીમે ધીમે આથમી રહ્યો હતો અને તેની લાલ રોશની એ તૂટેલી ઝૂંપડી પર એક બહુ જ ભયાનક અને ઉદાસ પડછાયો પાડી રહી હતી. એવું લાગી રહ્યું હતું જાણે ખુદ પ્રકૃતિ પણ આ મહાન અને અમર પ્રેમ કહાનીના દર્દનાક અંત પર લોહીના આંસુ રડી રહી હોય. હિન્દુ ધર્મના કર્મનો સિદ્ધાંત આજે પોતાનું સૌથી કડવું અને દર્દનાક રૂપ બતાવી રહ્યો હતો, જ્યાં એક મહાન આત્મા પોતાના શરીરનો ત્યાગ કરીને હંમેશા માટે અમર થવા જઈ રહી હતી. આ બહુ જ દર્દનાક અને ભાવુક પળ અનન્યાના મગજમાંથી તાકાત, રુતબા અને દોલતના બધા પુરાઠાને ભ્રમને હંમેશા માટે મિટાવી રહી હતી. તેને આજે આ વાત બહુ સારી રીતે સમજાઈ ગઈ હતી કે કોઈ માણસની અસલી કિંમત તેના હોદ્દાથી નહીં પરંતુ તેની કુરબાની આપવાની ક્ષમતાથી માપવામાં આવે છે. વિક્રમે જે આજે ધૂળ અને ગંદકીમાં મરી રહ્યો હતો તે હકીકતમાં દુનિયાના કોઈ પણ રાજા કે મોટા અધિકારી કરતાં પણ વધુ અમીર અને મહાન હતું. તેનો પ્રેમ સમય અને મૃત્યુની તમામ સીમાઓને સંપૂર્ણપણે પાર કરી ચૂક્યો હતો. ઝૂંપડીની અંદર મોતનો સન્નાટો ધીમે ધીમે ઘેરો બની રહ્યો હતો
અને અનન્યાની બેચેની પોતાની બધી હદો વટાવી રહી હતી. તેણે વિક્રમના કમજોર અને ઠંડા પડી ગયેલા હાથોને પોતાના ગાલો પર લગાવેલા રાખ્યા હતા અને તેની આંખોમાંથી સતત આંસુઓની એક ગરમ નદી વહી રહી હતી. તે વારંવાર વિક્રમના કપાળને ચૂમી રહી હતી અને ભગવાન પાસે ભીખ માંગી રહી હતી કે કોઈક રીતે ચમત્કાર થઈ જાય અને તેનો પ્રેમ મોતના ચંગુલમાંથી પાછો ફરે. પરંતુ એ સારી રીતે જાણતી હતી કે હવે સમય સંપૂર્ણપણે તેના હાથમાંથી સરકી ચૂક્યો છે. વિક્રમના શ્વાસ હવે એક જૂની અને જર્જરિત ઘડિયાળના કાંટાઓની જેમ બહુ ધીમા અને અનિયમિત થઈ ગયા હતા. તેના ચહેરા પર મોતની પીડા સ્પષ્ટ દેખાઈ રહી હતી, પરંતુ તેની આંખોમાં એક ચમકસી અને એક અજીબસી ચમક અને બહુ ઊંડી શાંતિ હતી. તેણે બહુ જ મુશ્કેલીથી પોતાનું માથું હલાવ્યું અને અનન્યાને રડતા રોકવાની કોશિશ કરી. તેની આંગળીઓ બહુ જ ધીમેથી અનન્યાના વાળ પંપાળી રહી હતી, જાણે તે તેને છેલ્લી વાર એ વાતનો અહેસાસ કરાવવા માંગતો હોય કે તે હંમેશા તેની સાથે જ રહેશે, ભલે તેનું શરીર આ દુનિયામાંથી ચાલ્યું જાય. અનન્યાએ પોતાના ભારે અવાજમાં રડતા રડતા કહ્યું કે તમે મને આ રીતે એકલી છોડીને ન જઈ શકો વિક્રમ. મેં 7 વર્ષ સુધી તમારા વિના જે નરક ભોગવ્યું છે તે માત્ર એટલા માટે સહન કર્યું કારણ કે મને લાગતું હતું કે તમે એક દિવસ પાછા આવશો. હવે જ્યારે મને તમારી આ મહાન કુરબાની અને સાચા પ્રેમની ખબર પડી છે તો તમે મને હંમેશા માટે છોડીને જઈ રહ્યા છો. આ મારી સાથે બહુ મોટો અન્યાય છે અને આ જુલમી દુનિયામાં તમારા વિના એક પળ પણ જીવિત રહી શકીશ નહીં. મને પણ તમારી સાથે જ આ દુનિયામાંથી લઈ જાઓ. વિક્રમના સૂકા હોઠો પર એક બહુ જ થાકેલી અને દર્દભરી મુસ્કાન તરવરી ગઈ. તેણે પોતાના તૂટતા અવાજમાં કહ્યું કે હું તને છોડીને ક્યાંય નથી જઈ રહ્યો અનન્યા. મારો આત્મા હંમેશા તારા આઈએસના બેઝમાં ધબકતો રહેશે. તે તારી મહેનતથી જે પણ રુતબો અને તાકાત મેળવી છે તે માત્ર તારા માટે નથી, પરંતુ એ બધી ગરીબ અને મજબૂર છોકરીઓ માટે છે જે આજે પણ પોતાના અધિકારો માટે લડી રહી છે. તારે મારે માટે નહીં, પરંતુ એ બધા માટે જીવવું પડશે અને તેમના જીવનમાં એક નવી રોશની લાવવી પડશે. ઝૂંપડીની બહાર ઉભેલા ચંદરપુર ગામના લોકો પણ હવે આ દર્દનાક પળના સાક્ષી બની રહ્યા હતા અને તેમના ડૂસકા અંદર સુધી સંભળાઈ રહ્યા હતા. સરપંચ હરિદાસ અને ગામના બધા વડીલો પોતાના હાથ જોડીને આસમાન તરફ જોઈ રહ્યા હતા અને ભગવાન પાસે વિક્રમની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા હતા. તેમને હવે એ વાતનો પૂરો અહેસાસ થઈ ચૂક્યો હતો કે તેમણે પોતાની જૂઠી શાન અને જૂની પરંપરાઓના નામે એક એવા દેવતાને મારી નાખ્યું જેણે નિસ્વાર્થ પ્રેમની એક બહુ મોટી અને ક્યારેય ન ભૂસાય તેવી મિસાલ કાયમ કરી દીધી હતી. અનન્યાએ પોતાના માથું વિક્રમની છાતી પર રાખી દીધું, જ્યાં દિલની ધડકન હવે બહુ જ કમજોર અને ધીમી થઈ ચૂકી હતી. તે ધડકનને પોતાના શ્વાસમાં વસાવી લેવા માંગતી હતી કારણ કે તે જાણતી હતી કે આ ધડકન હવે થોડી જ પળોમાં મહેમાન છે. તેણે વિક્રમના કાનમાં ધીમેથી કહેતા કહ્યું કે હું તમારી દરેક વાત માનીશ અને મારું પૂરું જીવન આ ચંદનપુર ગામ અને અહીંની સ્ત્રીઓ માટે સમર્પિત કરી દઈશ. હું તમારી આ ખામોશ કુરબાનીને ક્યારેય વ્યર્થ નહીં જવા દઉં અને તમારા સપનાઓને એક બહુ જ સુંદર હકીકતમાં બદલી દઈશ. વિક્રમની આંખો હવે ધીમે ધીમે બંધ થવા લાગી હતી અને તેનું શરીર સંપૂર્ણપણે સૂન પડવા લાગ્યું હતું. તેણે પોતાની છેલ્લી તાકાત ભેગી કરી અને બહુ ધીમા અવાજમાં કહ્યું કે મને માફ કરી દેજે અનન્યા કે હું તારી આ સફળતાના જશ્નમાં તારી સાથે ઊભો ન રહી શક્યો, પરંતુ મારો આ વિશ્વાસ હંમેશા તારી સાથે રહેશે કે તું એક બહુ જ ઈમાનદાર અને મહાન ઓફિસર બનીશ જે આ દેશ અને સમાજની બહુ મોટી સેવા કરશે. હવે મારી આંખો સામે અંધારું છવાઈ રહ્યું હતું અને હવે મને એક બહુ જ ગાઢ ઊંઘ પોતાની આગોશમાં લઈ રહી છે. અનન્યાની ચીસ હવે તેના ગળામાં જ ગટકીને રહી ગઈ હતી અને તે બેતાબા થઈને રડતા રડતા વિક્રમનો ચહેરો ચૂમવા લાગી. તે વારંવાર તેને પોકારી રહી હતી અને કહી રહી હતી કે પોતાની આંખો ખુલ્લી રાખો વિક્રમ, મારે હજી તમારી સાથે બહુ બધી વાતો કરવી છે અને તમારી સાથે એક નવી જિંદગી શરૂ કરવી છે. પરંતુ વિક્રમનું એક કમજોર શરીર હવે કોઈ પણ અવાજ કે પોકારનો કોઈ જવાબ નહોતું આપી રહ્યું. તેના શ્વાસની દોર હવે સંપૂર્ણપણે તૂટવાની અણી પર જ પહોંચી ચૂકી હતી અને તેનો ચહેરો બિલકુલ શાંત અને ભાવવિહોણો થતો જઈ રહ્યો હતો. ત્યારે ઝૂંપડીની બહાર બહુ તેજ પવનનો એક ઝપાટો આવ્યો, જેનાથી અંદર સળગી રહેલા દીવાની જ્યોત ખરાબ રીતે ધ્રુજવા લાગી અને પછી અચાનક બુઝાઈ ગઈ. આખી ઝૂંપડીમાં એક બહુ ડરાવનું અને ઘોર અંધારું છવાઈ ગયું, જેને માત્ર દરવાજામાંથી આવતી સાંજની આછી રોશની થોડી ઘણી ચીરી શકતી હતી. આ બુઝાતી જ્યોત વિક્રમની એ મહાન જિંદગીનું એક બહુ જ સચોટ અને દર્દનાક પ્રતીક હતી, જે બીજાઓને રોશની આપવા માટે પોતે હંમેશા માટે એક બહુ જ ખોફનાક અને ઘોર અંધારામાં વિલીન થઈ રહી હતી. અંધારામાં પણ અન્યાયે વિક્રમના દિલ પર પોતાનો હાથ રાખેલો હતો અને તે તેની આખરી ધડકનની રાહ જોઈ રહી હતી. થોડી જ પળો પછી વિક્રમના શરીરમાં એક બહુ જ હળવી કંપારી થઈ અને પછી તે હંમેશા માટે સંપૂર્ણપણે શાંત થઈ ગયો. તેની જે છાતી અત્યાર સુધી બહુ જ મુશ્કેલીથી શ્વાસ લેવા માટે ઊંચી નીચી થઈ રહી હતી તે હવે બિલકુલ સ્થિર થઈ ચૂકી હતી. અનન્યાએ એ સમજાવવામાં બિલકુલ પણ વાર ન લાગી કે તેનો વિક્રમ, તેનો ભગવાન અને તેનો સાચો પ્રેમ હવે આ દુનિયા છોડીને જઈ ચૂક્યો છે. એક દિલ દહેલાવનારી દેનારી ચીસ અને બહુ દર્દનાક ચીસે ઝૂંપડીના એક ખોફનાક સન્નાટાને સંપૂર્ણપણે ચીરીને રાખ દીધો. અનન્યા વિક્રમના નિર્જીવ શરીરને વળગીને પાગલોની જેમ જોરજોરથી રડવા લાગી. તેનો આ વિલાપ એટલો વધારે દર્દનાક અને દિલ ચીરનારો હતો કે ઝૂંપડીની બહાર ઉભેલા ગામના સૌથી કઠોર દિલવાળા માણસોની આંખોમાંથી પણ આંસુઓની ધાર વહેવા લાગી. પ્રકૃતિ પણ જાણે આ મહાન અને સાચા પ્રેમના દર્દનાક અંત પર પોતાનું દુઃખ વ્યક્ત કરી રહી હતી, કારણ કે આસમાનમાં કાળા વાદળો ઘેરાઈ આવ્યા હતા અને ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા હતા.
સરપંચ હરિદાસ રડતા રડતા ઝૂંપડીની અંદર આવ્યા અને તેમણે બહુ જ ભારે હૈયે વિક્રમના ચહેરા પર એક સાફ કપડું નાખી દીધું. તેમણે અનન્યાના ખભા પર હાથ રાખ્યો અને રૂંધાયેલા અવાજમાં કહ્યું કે દીકરી, હવે તારી જાતને સંભાળી લે, કારણ કે વિક્રમ હવે આ દુનિયાની બધી તકલીફો અને દર્દોથી સંપૂર્ણપણે આઝાદ થઈ ચૂક્યો છે. તેણે પોતાની દરેક ફરજ બહુ જ ઈમાનદારી અને મહાનતા સાથે પૂરી કરી દીધી છે અને હવે તારો વારો છે કે તું તેના આ મહાન બલિદાનનું સન્માન કર અને તેના સપનાઓને ક્યારેય મરવા ન દે. અનન્યાએ સરપંચ તરફ પોતાની લાલ અને સૂજી ગયેલી આંખોથી જોયું, જેમાં હવે દુઃખ સાથે સાથે જ એક બહુ જ ઊંડો અને દ્રઢ સંકલ્પ પણ ચમકી રહ્યો હતો. તેણે પોતાના આંસુ લૂછ્યા અને વિક્રમના નિર્જીવ શરીર પાસે બહુ જ મજબૂતી સાથે ઊભી થઈ ગઈ. તેણે કહ્યું કે સરપંચજી, તમે બિલકુલ સાચું કહી રહ્યા છો. મારો વિક્રમ ક્યાંય નથી મરી શકતો, કારણ કે તેની મહાન આત્મા હંમેશા મારા અસ્તિત્વ અને મારા કામમાં જીવિત રહેશે. હું આજે આ જ વખતે અને આ જ ઝૂંપડીમાં આ કસમ ખાઉં છું કે હું મારું આખું જીવન તેના નામે કરી દઈશ. ગામની સ્ત્રીઓ જે પહેલા બહાર ઊભી રડી રહી હતી, તે હવે એક એક કરીને ઝૂંપડીની અંદર આવવા લાગી અને વિક્રમના શબ સામે માથું ઝુકાવીને માફી માંગવા લાગી. તેમને એ વાતનો બહુ ઊંડો પસ્તાવો હતો કે તેમણે એક મહાન અને નિસ્વાર્થ માણસને હંમેશા માટે બહુ જ સ્વાર્થી અને ખરાબ પતિ સમજ્યો. તેમણે અનન્યાના હાથ પકડ્યા અને કહ્યું કે અમે તારી સાથે બહુ મોટો અન્યાય કર્યો, પરંતુ અમે કસમ ખાઈએ છીએ કે હવે આ ચંદનપુર ગામમાં ક્યારેય કોઈ છોકરીનો અભ્યાસ રોકવામાં નહીં આવે અને ના તો કોઈનું જાહેરમાં આ રીતે અપમાન કરવામાં આવશે. અનન્યાએ એ સ્ત્રીઓ તરફ જોતા બહુ જ ગંભીર અવાજમાં કહ્યું કે આ બધું માત્ર વાતો પૂરતું સીમિત ન રહેવું જોઈએ. આપણે વિક્રમના આ બલિદાનને એક બહુ મોટા સામાજિક પરિવર્તનમાં બદલવું પડશે. હું એક આઈએએસ અધિકારી તરીકે મારા બધા અધિકારો અને તાકાતોનો ઉપયોગ કરીને આ ગામમાં એક બહુ મોટી શાળા અને હોસ્પિટલ બનાવીશ, જેનું નામ વિક્રમના નામ પર રાખવામાં આવશે. આ શાળા અને હોસ્પિટલ આવનારી તમામ પેઢીઓને એ યાદ અપાવશે કે સાચો પ્રેમ અને બલિદાન શું હોય છે અને શિક્ષણનો અધિકાર કેટલો વધારે જરૂરી છે. બહાર સુરક્ષા કર્મીઓએ પોલીસ લાઇન અને જિલ્લા મુખ્ય મથકે એ સંદેશો મોકલી દીધો કે મેડમના પતિનું અવસાન થઈ ગયું છે. થોડી જ વારમાં ગામની બહાર પોલીસની ઘણી ગાડીઓ અને મોટા અધિકારીઓ શોક વ્યસ્ત કરવા માટે પહોંચવામાં આવ્યા. આખું ચંદનપુર ગામ, જે આજ સુધી માત્ર પોતાની ગરીબી અને રૂઢિચુસ્ત વિચારસરણી માટે જાણીતું હતું, આજે એક બહુ જ ઐતિહાસિક અને દર્દનાક ઘટનાનું સાક્ષી બની ગયું હતું. એક સામાન્ય અને ગરીબ ખાણ મજૂરના મોત પર જિલ્લાનું આખું સરકારી તંત્ર અને વહીવટી તંત્ર માથું ઝુકાવીને પોતાની શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે ઊભું હતું. અનન્યાએ પોતાના સુરક્ષા કર્મીઓને આદેશ આપ્યો કે વિક્રમના અંતિમ સંસ્કારની તૈયારીઓ પૂરા રાજકીય સન્માન સાથે અને વૈદિક રીતિ રિવાજો સાથે કરવામાં આવે. તેણે કહ્યું કે મારો પતિ કોઈ સામાન્ય માણસ નહોતો. તેણે એક આખા સમાજની ગંદી વિચારસરણી અને પરંપરાઓ સામે પોતાના જીવનની બાજી લગાવીને યુદ્ધ લડ્યું હતું. તે એક સાચો શહીદ હતો, જેણે શિક્ષણ અને મહિલાઓના સન્માન માટે પોતાનો બહુ જ ખામોશી સાથે સંપૂર્ણ મિટાવી દીધો. તેની અંતિમ યાત્રાને આ ગામનો ઇતિહાસમાં સૌથી મહાન અને યાદગાર વિદાયના રૂપમાં આખી દુનિયા દ્વારા યાદ રાખવામાં આવશે. ગામના બધા લોકો હવે અંતિમ સંસ્કારની તૈયારીઓમાં પૂરી રીતે લાગી ગયા હતા અને દરેકની આંખોમાં આંસુઓનું ઘોડાપણ પૂર આમટી રહ્યું હતું. સૂકા લાકડા અને ચંદનના લાકડાઓનો એક બહુ મોટો અને ઊંચો ઢગલો સ્મશાન પર ઘાટ પર તૈયાર કરવામાં આવી રહ્યો હતો. સરપંચ હરિદાસ ખુદ પોતાના હાથે વિક્રમની નનામી સજાવી રહ્યા હતા અને વારંવાર ભગવાનને વિક્રમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા હતા. ચંદનપુર ગામની હવાઓમાં આજે એક બહુ જ અજીબ ઉદાસી અને ભારેપણું હતું, જે દરેકના દિલને ખરાબ રીતે નીચોવી રહ્યું હતું. જ્યારે વિક્રમના શબને ઝૂંપડીમાંથી બહાર લાવવામાં આવ્યું તો અનન્યા પોતે એ નનામીને પોતાને ખભા પર ઉઠાવવા માટે આગળ આવી. ગામના કેટલાક જૂના વિચારવાળા લોકોએ આ વાત પર થોડો ખચકાટ બતાવ્યો, કારણ કે તેમના મતે સ્ત્રીઓને નનામી કાંધા આપવાની બિલકુલ પણ પરવાનગી નહોતી. પરંતુ અનન્યાની આંખોમાં રહેલા દ્રઢ નિશ્ચય અને એક મોટી અધિકારીની તાકાત સામે કોઈની પણ હિંમત ન થઈ કે તેને આવું કરતા રોકી શકે. તેણે બહુ જ મજબૂતી સાથે નનામીને પોતાના ખભા પર રાખી અને આગળની તરફ પગલાં માંડ્યા. સ્મશાન ઘાટ તરફ જતા રસ્તામાં હજારો લોકોની વચ્ચે બહુ મોટી ભીડ વિક્રમના દર્શન કરવા અને તેને શ્રદ્ધાંજલિ આપવા માટે ઉમટી પડી હતી. દરેક વ્યક્તિ આ મહાન અને નિસ્વાર્થ પ્રેમની કહાની સાંભળીને બહુ જ વધારે ભાવુક થઈ રહ્યો હતો અને વિક્રમની ખામોશ કુરબાનીના વખાણ કરી રહ્યો હતો. પોલીસની ટુકડીએ નનામીને સન્માન આપતા પોતાના હથિયારો ઝુકાવી દીધા હતા અને હાથમાં માતમની એક બહુ જ ઊંડી અને ખામોશ ધૂન ગુંજી રહી હતી. અનન્યા પોતાના આંસુઓને રોકીને બહુ જ ગર્વ સાથે પોતાના પતિની અંતિમ યાત્રાનું નેતૃત્વ કરી રહી હતી. સ્મશાન ઘાટ પહોંચીને વિક્રમના પાર્થિવ શરીરને ચંદનના લાકડાની બનેલી એ બહુ મોટી ચિતા પર પૂરા સન્માન સાથે સુવડાવી દેવામાં આવ્યું. પંડિતજીએ વૈદિક મંત્રોનું ઉચ્ચારણ શરૂ કર્યું અને આખા વાતાવરણમાં એક બહુ જ પવિત્ર અને આધ્યાત્મિક ઉર્જા ફેલાવા લાગી. અનન્યાએ ખુદ પોતાના હાથે વિક્રમના કપાળ પર ચંદનનો તિલક લગાવ્યો અને તેની બંધ આંખોને આખરી વાર બહુ જ પ્રેમથી ચૂમી. તેણે પોતાના મનમાં વિક્રમને એક બહુ જ ભાવુક અને દર્દનાક વિદાય આપી અને કસમ ખાધી કે તે હંમેશા તેના આદર્શો અને સપનાઓના સહારે જ પોતાની જિંદગી જીવશે. જ્યારે મુખાગ્નિ આપવાનો સમય આવ્યો તો સરપંચે એક સરળ મિસાલ
અનન્યાના હાથમાં પકડાવી દીધી. હિન્દુ ધર્મ અનુસાર આ અધિકાર માત્ર પુરુષોને હોય છે, પરંતુ વિક્રમે જે રીતે રૂઢિઓને તોડી હતી તેના સન્માનમાં અનન્યાએ જાતે આ જવાબદારી ઉઠાવી. તેણે ભરાયેલા હૈયે અને ધ્રુજતા હાથોથી એ મસાલને ચિતાની લાકડાઓમાં લગાવી દીધી. જોતજોતામાં આગની મોટી મોટી અને લાલ જ્વાળાઓ ઉઠવા લાગી અને વિક્રમનું એ થાકેલું શરીર હંમેશા માટે પંચમહાભૂતમાં વિલીન થવા લાગ્યું અને તેના મહાન આત્માને સંપૂર્ણપણે મોક્ષ મળી ગયો. ચિતાની આગ હવે સંપૂર્ણપણે ઠંડી થઈ ચૂકી હતી, પરંતુ અનન્યાના દિલમાં સંકલ્પની એક બહુ મોટી અને નવી આગ ધગધગી રહી હતી. સવારના સમયે હિન્દુ રીતિ રિવાજો મુજબ એ સ્મશાન ઘાટ પર વિક્રમના અસ્થિઓ વીણવા માટે પહોંચી. તેની સાથે આખું ચંદનપુર ગામ ભીની આંખે ઊભું હતું. જે લોકોએ ક્યારેય વિક્રમનો ખરાબ રીતે તિરસ્કાર કર્યો હતો, આજે તેઓ બધા તેની સામે નતમસ્તક હતા. રાખ અને હાડકાના આ પવિત્ર અવશેષો જોઈને અનન્યાનું દિલ એકવાર ફરીથી બહુ ખરાબ રીતે રડી પડ્યું હતું. અનન્યાએ વિક્રમના એ પવિત્ર અસ્થિઓને એક માટીના કળશમાં બહુ સાવધાની અને સન્માન સાથે ભેગા કર્યા. કળશને પોતાની છાતી સરસો ચાંપતા તેને એક બહુ જ અજીબસી ગરમાહટ અને શાંતિનો અહેસાસ થયો, જાણે વિક્રમનો આત્મા તેને પોતાનો આખરી આશીર્વાદ આપી રહ્યો હોય. ત્યારબાદ તે જ અસ્થિઓ પધરાવવા માટે પવિત્ર ગંગા નદીના કાંઠે ગઈ. તેણે વહેતા જળમાં કળશને પધરાવતા ભગવાનને પ્રાર્થના કરી કે વિક્રમના મહાન આત્માને હંમેશા માટે શાશ્વત શાંતિ અને મોક્ષ મળી જાય. અસ્થિ વિસર્જન બાદ અનન્યા પાછી એ જ ચંદનપુર ગામમાં ફરી આવી, જ્યાં તે તેની જિંદગીની સૌથી મોટી અને દર્દનાક હકીકત છુપાયેલી હતી. તેણે વિક્રમની એ જૂની અને તૂટેલી ઝૂંપડી સામે ઊભા રહીને આખા ગામવાળાઓને સંબોધિત કર્યા. તેણે એક આઈએએસ અધિકારી તરીકે પોતાની બધી અંગત જમા પૂંજી અને સરકારી મદદથી એ જગ્યા પર વિક્રમ મેમોરિયલ ગર્લ્સ સ્કૂલ અને હોસ્પિટલ બનાવી સત્તાવાર જાહેરાત કરી દીધી. આ સાંભળીને ગામના બધા લોકો પોતાના જૂના પાપોનું પ્રાયશ્ચિત કરવા માટે એ બાંધકામના કામમાં મફત મજૂરી કરવા માટે આગળ આવ્યા. શાળાના નિર્માણનું કામ બહુ ઝડપથી અને પૂરી લગન સાથે શરૂ કરી દેવામાં આવ્યું હતું. ગામના દરેક વ્યક્તિએ આ મહાન કામમાં પોતાનું શારીરિક અને આર્થિક યોગદાન આપ્યું, જેથી તેઓ પોતાના પાપોનો થોડો બોજ ઓછો કરી શકે. સરપંચ હરિદાસ ખુદ સવારથી લઈને સાંજ સુધી ઈંટો ઊંચકવાનું કામ કરતા હતા અને તેમની આંખોમાં હંમેશા એક ઊંડો પશ્ચાતાપ દેખાતો હતો. અનન્યાએ પોતાની બધી જમા પૂંજી આને એક કામમાં લગાવી દીધી હતી અને એ ખુદ પણ નિર્માણ સ્થળ પર ઊભા રહીને બધા કામોની બહુ ઝીણવટપૂર્વક દેખરેખ રાખતી હતી. આ મોટા પ્રોજેક્ટની સાથે સાથે અનન્યાએ વિક્રમના એ જૂના અને જર્જરિત વડેલા પાર્જિત ઘરને પણ એક બહુ જ નવું અને સુંદર રૂપ આપવાનો નિર્ણય લીધો હતો અને ઘરને પાડીને ત્યાં એક બહુ મોટો મહિલા આશ્રય સ્થાન અને એક શાનદાર પુસ્તકાલય બનાવવામાં આવી રહ્યું હતું. જ્યારે એ જૂના ઘરની દિવાલોને તોડવામાં આવી રહી હતી, ત્યારે અનન્યાનું દિલ જૂની યાદોના વમળમાં ડૂબી રહી ગયું હતું. આ એ જ ઘર હતું જ્યાં તેણે એક નવી દુલ્હન તરીકે પોતાના પગલાં માંડ્યા હતા અને વિક્રમ સાથે પોતાની જિંદગીની કેટલીક ખૂબ જ સુંદર અને ખુશાલ પળો વિતાવી હતી. જૂના ઘરના કાટમાળ વચ્ચે અનન્યાને એક બહુ જ જૂની અને તૂટેલી ડાયરી મળી, જે વિક્રમની હતી. એ ડાયરીના પાના ધૂળ અને ઉધઈના કારણે બહુ જ ખરાબ રીતે ખરાબ થઈ ચૂક્યા હતા, પરંતુ કેટલાક પાનાઓ પર વિક્રમનું લખાણ હજી પણ સાફ વાંચી શકાતું હતું. એ પાનાઓમાં વિક્રમે અનન્યા માટેની પોતાની ભાવનાઓને બહુ જ ઊંડાણ અને દર્દ સાથે લખી હતી. તેણે લખ્યું હતું કે જ્યારે અનન્યા એક મોટી ઓફિસર બની જશે તો તે દૂરથી તેને જોઈને પોતાની આખી જિંદગી બહુ જ ખુશી સાથે વિતાવી દેશે. ડાયરીના એ છેલ્લા પાનાઓને વાંચીને અનન્યાની આંખોમાંથી આંસુઓની એક બીજી લાંબી હારમાળ વહેવા લાગી હતી. તેને વિચારીને બહુ વધારે દર્દ થઈ રહ્યું હતું કે વિક્રમે પોતાની આખી જિંદગીમાં માત્ર અને માત્ર બીજાઓ માટે જ વિચાર્યું અને પોતાને સંપૂર્ણપણે મિટાવી દીધો. એક તાકાતવર આઈએએસ અધિકારી હોવા છતાં તે પોતાની દુનિયાની સૌથી બેબસ અને લાચાર સ્ત્રી અનુભવી રહી હતી, જે પોતાના પતિને બચાવી ન શકી. તેણે ડાયરીને પોતાની છાતી સરસે ચાંપી લીધી અને કસમ ખાધી કે તે આ ડાયરીને હંમેશા પોતાની પાસે રાખશે. એક આઈએએસ અધિકારીના રૂપમાં અનન્યાની જવાબદારીઓ બહુ વધારે હતી અને તેણે આખા જિલ્લાનો વહીવટ પણ સંભાળવાનો થતો હતો, પરંતુ તે પોતાના કામ અને ચંદનપુર ગામમાં આ વિકાસ પ્રોજેક્ટ વચ્ચે એક બહુ જ ઉત્તમ સંતુલન જાળવીને ચાલી રહી હતી. તેણે જિલ્લાના તમામ મોટા અધિકારીઓ અને શિક્ષણ વિભાગને કડક સૂચના આપી હતી કે આ વિસ્તારમાં છોકરીઓના શિક્ષણ પર સૌથી વધુ ધ્યાન આપવામાં આવે. વહીવટી તંત્રના બધા લોકો અનન્યાના અતૂટ સમર્પણ અને કામ પ્રત્યેની તેની નિષ્ઠા જોઈને બહુ વધારે હેરાન હતા અને તેની દિલથી ઇજ્જત કરતા હતા. જોતજોતામાં આખું એક વર્ષ વીતી ગયું અને ચંદનપુર ગામની એ ઉજ્જડ અને ભયાનક જમીન સંપૂર્ણપણે એક સ્વર્ગમાં બદલાઈ ચૂકી હતી. વિક્રમ મેમોરિયલ ગર્લ્સ સ્કૂલની ભવ્ય ઇમારત હવે સંપૂર્ણપણે બનીને તૈયાર હતી અને તેનો રંગ સફેદ રાખવામાં આવ્યો હતો, જે શાંતિ અને શુદ્ધતાનું પ્રતીક હતો. ગામના જે કાચા અને ધૂળવાળા રસ્તાઓ ક્યારેક અપશુકનિય લાગતા હતા, તે હવે પાકા બની ચૂક્યા હતા અને તેની કિનારે લીલાછમ વૃક્ષો વાવી દેવામાં આવ્યા હતા. આખા ચંદનપુર ગામનો નકશો અને અહીંના લોકોની વિચારસરણી સંપૂર્ણપણે એક હકારાત્મક દિશામાં બદલાઈ ચૂકી હતી. ચંદનપુર ગામ, જે સદીઓથી પિતૃસત્તાત્મક વિચારસરણી અને અજ્ઞાનતાના બહુ જ ઊંડા અને ખોફનાક અંધારામાં ડૂબેલું હતું, હવે એક નવી સવારનું સાક્ષી બની રહ્યું હતું. જે પિતા હવે ક્યારેક પોતાની દીકરીઓના પુસ્તકો સળગાવી દેતા હતા, આજે તેઓ ખુદ પોતાની દીકરીઓને આંગળી પકડીને તેમને અનન્યા દ્વારા શરૂ કરાયેલા વર્ગોમાં ભણાવવા માટે લઈ જઈ રહ્યા હતા. અજ્ઞાનતાનો એ ભયાનક શ્રાપ જેણે વિક્રમનો જીવ લીધો હતો,
તે હવે હંમેશા માટે ખતમ થઈ રહ્યો હતો. આ કર્મનો બહુ જ ઊંડો અને જાદુઈ પ્રભાવ હતો, જેને દુઃખને ક્રાંતિમાં બદલી નાખ્યું હતું. ઉદ્ઘાટનના દિવસે આખા જિલ્લાના મોટા મોટા નેતાઓ, અધિકારીઓ અને આસપાસના ગામોના હજારો લોકો ચંદનપુરમાં એકઠા થયા હતા. શાળાના મોટા મેદાનમાં વિક્રમની એક બહુ જ સુંદર અને વિશાળ કાંસાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી, જેના ચહેરા પર એક બહુ જ શાંત મુસ્કાન હતી. મૂર્તિના હાથમાં પથ્થર તોડવાના ઓજારો નહીં, પરંતુ એક ખુલ્લું પુસ્તક હતું, જે શિક્ષણ અને જ્ઞાનનો એક બહુ જ મહાન અને સ્પષ્ટ સંદેશ આપી રહ્યું હતું. આ મૂર્તિ જોઈને ગામના બધા લોકો ભાવુક થઈ ગયા હતા અને તેમણે પોતાના માથા સન્માનથી ઝુકાવી લીધા હતા. શાળાના ઉદ્ઘાટન સમયે અનન્યા પોતાની સત્તાવાર આઈએએસ વાળી વર્દી પહેરીને મંચ પર બહુ જ ગર્વ સાથે ઊભી હતી. તેની આંખોમાં આંસુ હતા, પરંતુ તેના ચહેરા પર એક બહુ જ અજીબ ચમક અને આત્મવિશ્વાસ હતો. તેણે ભારે અવાજે માઇક પર બોલતા કહ્યું કે વિક્રમ મર્યો નથી, પરંતુ તે અહીં ભણનારી દરેક છોકરીના ઉજ્જવળ ભવિષ્ય અને તેમના પુસ્તકોના પાનાઓમાં હંમેશા જીવતો રહેશે. તેણે કહ્યું કે આ શાળા માત્ર ઈંટ અને પથ્થરની ઇમારત નથી, પરંતુ આ એક સાચા અને નિસ્વાર્થ પ્રેમનું સૌથી મોટું અને અમર મંદિર છે. મંચની નીચે બેઠેલી ગામની બધી સ્ત્રીઓ અને છોકરીઓ અનન્યાનું આ ભાષણ સાંભળીને ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી. જે સ્ત્રીઓ ક્યારેક અનન્યા સામે અવાજ ઉઠાવવાથી બહુ વધારે ડરતી હતી, આજે તેમની અંદર એક નવી ઉર્જા અને નીડર હિંમત પેદા થઈ ગઈ હતી. તેમણે અનન્યાને પોતાનો સૌથી મોટો આદર્શ માની લીધી હતી અને વિક્રમને તેને એક દેવતાનો દરજ્જો આપી દીધો હતો. ગામની નાની નાની છોકરીઓ એ નવો અને ભૂરા રંગનો સ્કૂલ યુનિફોર્મ પહેરેલી હતી. તેમના ચહેરાની માસુમિયત અને ખુશી આ પૂરી દર્દનાક સફરનું સૌથી મોટું અને સુંદર ઇનામ લાગી રહી હતી. આ ઘટનાએ આખા રાજ્યમાં સાચા પ્રેમ અને બલિદાનની એક બહુ જ મહાન અને અમર મિસાલ કાયમ કરી દીધી હતી. લોકોને એ સમજાઈ ગયું હતું કે સાચો પ્રેમ કોઈ માણસને માત્ર પામી લેવાનું નામ નથી, પરંતુ ખુદને સંપૂર્ણપણે મિટાવીને પોતાના સાથીને બુલંદી સુધી પહોંચાડવાનું નામ છે. વિક્રમનું નામ હવે આખા વિસ્તારમાં કોઈ પણ શરત વિનાના પ્રેમ અને મહાન ત્યાગનું એક બહુ મોટું અને પવિત્ર પ્રતીક બની ચૂક્યું હતું. આસપાસના ઘણા ગામોમાંથી લોકોએ ભવ્ય શાળા અને મૂર્તિના દર્શન કરવા અને નમન કરવા આવતા હતા. જે લોકો આ શાળાને જોવા આવતા હતા, તેઓ આ મહાન આઈએએસ અધિકારી અને તેના બલિદાન પતિની પૂરી દર્દનાક કહાની સાંભળીને બહુ ખરાબ રીતે રડી પડતા હતા. તેઓ બધા વિક્રમની એ મૂર્તિ સામે ફૂલ ચડાવતા હતા અને પોતાના બાળકોને શિક્ષણ અને માનવતાનો આ મહાન પાઠ ભણાવતા હતા. વિક્રમે પોતાના મોતની એક એવી સામાજિક ક્રાંતિને જન્મ આપી દીધો હતો, જેને મોટા મોટા નેતાઓ અને સમાજ સુધારકો પોતાની આખી જિંદગીમાં પણ હાંસલ કરી શકતા નથી. તેનું એ ખામોશ બલિદાન હવે એક બહુ મોટી ગુંજ બનીને આખા ભારત વર્ષમાં ફેલાવા માટે તૈયાર હતું. આ પૂરી ખોફનાક ઘટનાએ અનન્યાને જીવન અને કર્મના એક બહુ જ ઊંડા અને આધ્યાત્મિક ફિલોસોફીથી સંપૂર્ણપણે પરિચિત કરાવી દીધી હતી. જે સમાજે વિક્રમનો બહારનો દેખાવ જોઈને એક બહુ જ ખરાબ અને જુલ્મી માણસ માની લીધો હતો, આજે એ જ સમાજ તેને ભગવાનની જેમ પૂજી રહ્યો હતો. અનન્યાએ અનુભવ્યું કે લોકો મોટે ભાગે સત્ય જાણ્યા વિના જ બીજાઓ વિશે પોતાનો ખોટો અભિપ્રાય બાંધી લેતા હોય છે, જે બહુ ખતરનાક છે. તેણે ખુદથી કસમ ખાધી કે તે હંમેશા એક બહુ જ દયાળુ અધિકારી બનશે, જે ક્યારેય પણ લોકોને બાહ્ય દેખાવથી નહીં આંકે. જ્યાં સુધી અનન્યાના વ્યક્તિગત જીવનનો સવાલ હતો, તેણે ફરી ક્યારેય લગ્ન ન કરવાનો એક બહુ જ અટલ અને કઠોર નિર્ણય લઈ લીધો હતો. તેનું પૂરું જીવન અને તેની બધી વહીવટી તાકાત હવે માત્ર અને માત્ર સમાજની ભલાઈ કરવા માટે સમર્પિત હતી. દરરોજ રાત્રે સૂતા પહેલા તે વિક્રમની એ જૂની પેટી ખોલતી અને તે પોતાની ફાટેલી નોટબુકોના એ પાનાઓને ચૂમતી હતી, જેણે વિક્રમે તોડ્યા હતા. એ જૂના અને મેલા કાગળે તેના માટે દુનિયાના કોઈ પણ સરકારી સન્માન કે મોટા એવોર્ડ કરતાં અનેક હજાર ગણા વધારે કિંમતી અને પવિત્ર હતા. જેમ જેમ સમય પસાર થતો ગયો, ચંદનપુર ગામની ગલીઓમાં ગાળો અને મેણાટોણાની જગ્યાએ બાળકોની કવિતાઓ અને ઘડિયા ભણવાના મીઠા અવાજો ગુંજવા લાગ્યા હતા. દરરોજ સવારે જ્યારે શાળાની ઘંટડી વાગતી હતી, તો આખું ગામ એક નવી અને હકારાત્મક ઉર્જાથી ભરાઈ જતું હતું. અનન્યા અવારનવાર પોતાના સરકારી પ્રવાસોમાંથી સમય કાઢીને આ શાળામાં આવતી હતી અને નાની બાળકીઓ સાથે જમીન પર બેસીને વાતો કરતી હતી. એક બાળકીઓની વહાલી મુસ્કાન અને તેમની ચમકતી આંખોમાં અનન્યાને હંમેશા પોતાનો ખોવાયેલો પ્રેમ અને વિક્રમના એ સુંદર સપનાની સ્પષ્ટ ઝળક દેખાતી હતી. એ ઠંડી અને શાંત રાત્રે અનન્યાએ ચંદનપુર ગામમાં એ વિશાળ આકાશ નીચે એકલી ઊભી હતી. આકાશમાં અગણિત તારા બહુ જ વધારે ચમકી રહ્યા હતા અને એક બહુ જ સુખદ પવન ફૂંકાઈ રહ્યો હતો. જેણે અનન્યાના ઉદાસ ચહેરાને સ્પર્શ કર્યો, તેને એવું અનુભવાયું જાણે વિક્રમ પોતે પોતાના અદ્રશ્ય હાથોથી તેના વાળને બહુ પ્રેમથી પંપાળી રહ્યો હોય. તેણે પોતાની આંખો બંધ કરીને પૂરા બ્રહ્માંડ અને ભગવાનનો આભાર માન્યો કે તેને વિક્રમ જેવો એક મહાન જીવનસાથી મળ્યો. ગામ હવે સંપૂર્ણપણે શાંત હતું અને નવી રોશનીમાં સુકૂનથી ચમકી રહ્યું હતું. વિક્રમના એ એક ખામોશ બલિદાને ચંદનપુરની સદીઓ જૂની અને બહુ જ ઝેરીલી પરંપરાઓને હંમેશા માટે તોડીને રાખી દીધી હતી. ગામવાળાઓને પશ્ચાતાપના આંસુઓને હવે ચંદનપુરની ધરતીને હંમેશા માટે પવિત્ર કરી દીધી હતી. આ વાર્તા માત્ર મનોરંજન અને શૈક્ષણિક હેતુઓ માટે રજૂ કરવામાં આવી છે. વાર્તાના તમામ પાત્રો, ઘટનાઓ અને સંવાદો કાલ્પનિક છે.
તેનો કોઈ પણ વ્યક્તિ, સ્થળ અથવા ઘટનાથી સીધો સંબંધ નથી. જો કોઈ સમાનતા જણાય તો તેને માત્ર સંયોગ માનવો. આ વિડીયોનો હેતુ કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નથી. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.